Hello everyone, welcome back. I hope you enjoyed the foundation orientation video and now we are starting up with our syllabus. I know you guys, you all are very excited. તમને ઘણા દિવસથી તમારા CA ની જર્ની સ્ટાર્ટ કરવી હતી, બધા સબ્જેક્ટ ને બધું ભણવાનું શરૂ કરવું હતું and yes, we are today starting up with your CA foundation syllabus and that too with the first subject that is paper number 2A business laws. Okay, as you know we have 4 papers in our syllabus. એમાંથી આપણે લોકો આજે પેપર નંબર 2 એમાં પણ પેપર નંબર 2A બિઝનેસ લો થી સ્ટાર્ટ કરી રહ્યા છે. તમને ખબર છે કે પેપર નંબર 2 જે છે એમાં 60 માર્ક્સનું લો આવે છે અને 40 માર્ક્સનું જે છે એ ઇંગ્લિશ જેવો પોર્શન, કમ્યુનિકેશન જેવો પોર્શન છે, which will be taken up by જસુ મેમ પંડ્યા, જે તમને એ ભણાવશે. Ma'am has graduated from Oxford University and she is one of the most experienced faculties of entire Bhavnagar, not only from DRIMEX. She is one of the most experienced faculties from entire Bhavnagar. So ma'am નો જે સબ્જેક્ટ છે પેપર નંબર 2B એ આપણે થોડુંક એનું ઇન્ટ્રોડક્શન ને બધું મેમ તમને આપશે. પણ ઓકે, મેં તમને થોડીક વાત એટલા માટે કરી બીકોઝ મારા પેપરની સાથે પણ 40 માર્ક્સનો પોર્શન જે છે એ મેમ ટેકઅપ કરે છે. ઓકે, આજે જે આપણે કામ કરવાનું છે એ પેપર નંબર 2B ને ડિસ્કસ નથી કરતા. એમાં ઇંગ્લિશમાં બધું શું આવશે, કમ્યુનિકેશનમાં બધા કયા ટોપિક્સ આવશે ને એ બધું તમને લોકોને મેમ સમજાવી દેવાના છે. ડેફિનેટલી મેમ તમને બહુ જ સરસ એનો ઇન્ટ્રોડક્શન ને બધું આપશે. મારું કામ જે છે ફ્રેન્ડ્સ એ એમનાથી થોડુંક અત્યારે અલગ છે, સાવ આમ તો અલગ છે. મારું કામ જે છે એ પેપર નંબર 2A બિઝનેસ લોઝ ભણાવવાનું છે. આજે તમને બોર્ડ પર દેખાય છે એ બિઝનેસ લોનો તમારો સિલેબસ છે, which is entirely going to be taken up by me. આ 5 ચેપ્ટર જે છે એ હું જ તમને ભણાવવાનો છું. આ જ તમારો જે છે એ CA ફાઉન્ડેશનનો બિઝનેસ લોનો સિલેબસ છે. 60 માર્ક્સનો સિલેબસ છે જે તમને બોર્ડ પર દેખાઈ રહ્યું છે. ઓકે, નાઉ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે બીજું કંઈ જ સમજતા પહેલાં આપણે આપણા સબ્જેક્ટનો ઇન્ટ્રોડક્શન લેવો પડે. એ પહેલાં પણ જે છે એકાદી એક મારે તમને લોકોને એવી વાત કરવી પડે કે આ સબ્જેક્ટ જે છે એની અંદર કયા ટોપિક્સ આવે છે, આ સબ્જેક્ટ જે છે એને ભણવાનો કેવી રીતે, સમજવાનો કેવી રીતે, અને આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, આપણે એવી ડિસ્કશન કરીએ. એ પછી આપણે લોકો આપણા સિલેબસમાં પહેલા ચેપ્ટરથી આગળ વધીશું. નાવ ઓકે, સૌથી પહેલાં બિઝનેસ લોઝ, એવું કંઈક તમને લોકોને દેખાતું હશે, બિઝનેસ લોઝ. ઓકે, તો બિઝનેસ વર્ડને થોડીક વાર ટાઈમ બિંગ ઇગ્નોર કરીને અત્યારે આપણે કંઈક લો એવા વર્ડ પર ફોકસ કરીએ. કોને કહેવાય લો? વોટ ઇઝ અ લો? તો તમારામાંથી કોઈ કહેશે સર કોઈ કાયદો, કોઈ જે ગવર્મેન્ટ કંઈક ઇમ્પોઝ કરે ને પાર્લામેન્ટ જે બનાવે આમ તેમ એને કંઈક લો કહેવાય. યસ, યુ આર કરેક્ટ. તમને થોડોક આઈડિયા છે. ઇટ ઇઝ નોટ દેટ યુ ડોન્ટ નો વોટ ઇઝ એકચ્યુઅલી અ લો. તમને લો વિશે ઘણી બધી ખબર છે જ, અને લો, કાયદા, કાનૂન, બધા રેગ્યુલેશન્સ એનાથી આપણે લોકો ઘેરાયેલા છીએ. વી આર સરાઉન્ડેડ બાય ધ લોઝ. તમને એમ લાગતું હશે કે સર ના અમે તો આજે હજી લો ભણવાની શરૂઆત કરી. પણ અરે, ભણવાની શરૂઆત આજે કરી છે, બટ લાઈફમાં હજી સુધી કેટલાય એવા લોઝ હશે કે જે તમે લોકો ટેકલ કર્યા હશે, જેનો તમે લોકો સામનો કરતા હશો, જે લો તમે ફોલો કરતા હશો, અને જે લો તમારા પેરેન્ટ્સ, તમારું ફેમિલી, આપણે બધા ફોલો કરીએ છીએ. એવા કેટલાય લોઝ હશે. કેવી રીતે? હમણાં તમને બધા એક્ઝામ્પલ્સ આપીશ એટલે ખબર પડશે. તો લો સબ્જેક્ટ છે, કાયદો, વ્યવસ્થા, આખી જે સિસ્ટમ જે છે એ લોથી બનેલી છે. બધું જે છે એ લોથી ચાલે છે. હું તમને એમ કહું, એવરી ટાઈમ હું બેચમાં એવી રીતે એક શરૂઆત કરતો હોઉં છું કે હું સ્ટુડન્ટ્સને એમ પૂછું કે માની લો કે દુનિયામાં કોઈ લો હોય જ નહીં, દુનિયાની અંદર કોઈ કાયદો વ્યવસ્થા એવું કંઈ હોય જ નહીં, કોઈ લો ના હોય, દુનિયામાં કોઈ કાયદો વ્યવસ્થા ના હોય, કોઈ લો ના હોય, તો બોલો દુનિયા કેવી રીતે ચાલશે? હું એવરી ટાઈમ સ્ટુડન્ટ્સને આવો સવાલ કરું, અને બેચમાં પછી બહુ જ મસ્ત જ્યારે સ્ટુડન્ટ્સ સામે ફેસ ટુ ફેસ બેઠા હોય ને ત્યારે બહુ જ મસ્ત બધા પાસેથી આન્સર્સ જાણવા મળે. અને અત્યારે અનફોર્ચ્યુનેટલી બિકોઝ ઓફ ધીસ કોવિડ સિચ્યુએશન આપણે લોકોએ આવી રીતે ભણવું પડી રહ્યું છે કે હું આવી રીતે તમને વિડીયો રેકોર્ડ કરીને આપું, તમે લોકો જુઓ અને આમ તેમ. પણ હું તમને એવરી ટાઈમના જે સ્ટુડન્ટ્સના એક્સપિરિયન્સ છે એ તો શેર કરી જ શકું કે એવરી ટાઈમ બધા સ્ટુડન્ટ્સ પાસેથી જવાબ કેવો મળે. તો પહેલાં તમે એક મિનિટ માટે એવું કરો, વિડીયો પોઝ કરો થોડીક સેકન્ડ્સ માટે, અને તમે ખુદ વિચારો કે માની લો દુનિયામાં લો હોય જ નહીં તો શું થાય. ચલો, આપણે આવી રીતે 2 વે કમ્યુનિકેટ કરવું હોય તો આપણે આવી રીતે ટ્રાય કરી શકીએ. યસ, તો હા, આપણે એવું તો કરશું જ તે. પાછા આપણા ડાઉટ સોલ્વિંગ ને એની માટે આપણે ગૂગલ મીટ પર લાઈવ ક્લાસીસ ને એવું બધું તો રાખશું જ તે. બટ આ તો જસ્ટ આવી રીતે સ્ટડીઝ પર્પઝ છે એટલા માટે. ચલો, વિડીયો પોઝ કરો અને ખુદ વિચારો કે દુનિયાની અંદર કોઈ લો ના હોય તો શું થાય. ચલો, યસ, હોપફુલી તમે લોકોએ થિંકિંગ કર્યું હશે.
હું તમને એક સિમ્પલ વાત કહું ને તો કઈ વસ્તુ દુનિયાની અંદર કઈ વસ્તુ ચાલી જ ના શકે, કઈ મેનેજમેન્ટ થઈ જ ના શકે. આપણી લોકોની જે રૂટીન લાઈફ છે ને એ કમ્પ્લીટલી 100% ડિસ્ટર્બ થઈ જાય, એટલું અઘરું છે લો વગર. સર કેવી રીતે 100% કેવી રીતે ડિસ્ટર્બ થઈ જાય? તો એક સ્ટુડન્ટે એકવાર બહુ જ સરસ જવાબ આપ્યો હતો મને, એ હું તમને કહું. એણે એમ કીધું હતું કે સર જો લો ના હોય ને, દુનિયામાં કોઈ લો ના હોય તો એવું થઈ જાય કે જે ફિઝિકલી સૌથી વધારે પાવરફુલ છે એનું જ બધું ચાલે, એટલે ક્રાઇમ બહુ વધી જાય. આજે આપણે લોકો કંઈક એક શોપિંગ મોલમાં ગયા અને આપણને એમ થાય કે ચલો મસ્ત કંઈક શોપિંગ કરીએ, કંઈક વસ્તુ લઈએ. આપણે બહુ બધી વસ્તુઓ ત્યાં પડી હતી, એમાંથી આપણે નક્કી કર્યું કે આઈ વિલ પિક અપ ધીસ થિંગ. પછી જોયું કે એની પ્રાઇસ તો બહુ વધારે છે, તો આપણે શું કરીએ કે ભાઈ આપણી પાસે એટલા પૈસા ના હોય તો આપણી વસ્તુ ત્યાં મૂકી દઈએ. કેમ? તમને એવો વિચાર નથી આવતો કે લઈને ભાગી જાઉં, ચોરી કરીને ભાગી જાઉં, તોડફોડ કરું, બધા સાથે લડીને નીકળી જાઉં, શું થઈ જશે વધીને? નો, આવો વિચાર આપણને એટલા માટે નથી આવતો કારણ કે આપણને બેક ઓફ ધ માઇન્ડ ખબર છે કે આવું કંઈક કરીશું તો એ ક્રાઇમ ગણાય, આપણને પોલીસ પકડી જાય, જેલ થાય, આપણી સામે કેસ થાય, આપણે હેરાનગતિ થઈ જાય. યસ, આવી આપણને ખબર છે. આ કેમ થાય છે? તો કે એવો લો છે, ઇન્ડિયન પિનલ કોડ એની અંદર એવી ના પાડેલી છે કે આવી રીતે તમારે કંઈ થેફ્ટ, ચોરી એવું કંઈ કરાય નહીં, નહીંતર તમને ક્રિમિનલ પ્રોસિડિંગ્સ તમારી સામે થઈ શકે. સમજાય છે? એટલા માટે તમે એવું નથી કરતા. ઓકે. બીજું એક સ્ટુડન્ટે બહુ જ મસ્ત કીધું હતું. એણે એમ કીધું હતું કે સર જો દુનિયામાં કોઈ લો ના હોય ને, મતલબ માની લો અત્યારે કોઈ લો રેગ્યુલેશન ના ચાલતું હોય તો એ કે હું ઘરથી સર અહીંયા ક્લાસ સુધી જ ના આવી શકું. તું એમ કેવી રીતે ઘરથી ક્લાસ સુધી ના આવી શકે? તો કે સર જો લો ના હોય તો એવું કંઈ ટ્રાફિક, માની લો કે ટ્રાફિક એક્ટ કંઈ છે જ નહીં, ટ્રાફિક કંટ્રોલ એક્ટ જેવું કંઈ એક્ઝિસ્ટ નથી કરતું, તો એવું કંઈ નક્કી જ નથી કે વ્હીકલ લેફ્ટ સાઈડ ચલાવવાના કે રાઈટ સાઈડ ચલાવવાના. જેને જ્યાં ચલાવાય ત્યાં ચલાવે, કોઈ વ્યવસ્થા છે જ નહીં. એટલે કોકને લેફ્ટ ચલાવવું છે લેફ્ટ ચલાવે, રાઈટ ચલાવવું છે રાઈટ ચલાવે. ટ્રાફિક સિગ્નલ કે એવું કંઈ નથી. તો કે સર ટ્રાફિક જામ જ એટલો થઈ જાય કે ઘરેથી અહીં સુધી પહોંચવું જ અઘરું થઈ જાય. દેટ વોઝ રિયલી અ ગુડ એક્ઝામ્પલ. ઘણા સ્ટુડન્ટ્સનું એવું કેવું હોય કે સર ક્રાઇમને બધું બહુ વધી જાય, ક્રાઇમને બધું જે છે એ જો લો ના હોય તો એ બહુ વધી જાય. યસ, યુ આર રાઈટ. લો ના હોય તો વધે. થેન્કફુલી લો છે એટલા માટે અત્યારે બધું સિસ્ટમ કંટ્રોલમાં છે. ઓકે. બીજું હું તમને કહું, ગવર્મેન્ટ દેશ કેવી રીતે ચલાવે જો લો ના હોય તો? તમે સમજ્યા હશો કે ભાઈ તમે આવો કંઈક વર્ડ સાંભળ્યો હશે, ટેક્સ. ઓકે. અને ટેક્સમાં તમે બે ફેમસ ટેક્સ છે, એક ડાયરેક્ટ ટેક્સમાં ઇન્કમ ટેક્સ અને એક જીએસટી. આવા વર્ડ્સ તમે સાંભળેલા જ હોય ફ્રેન્ડ્સ. બોલો. યસ, આ જે વર્ડ્સ જે છે ઇન્કમ ટેક્સ અને જીએસટી, આ શું છે ખબર છે? આ એક ટાઈપના લો છે, એક ટાઈપનો એક્ટ છે. ધી ઇન્કમ ટેક્સ એક્ટ 1961, જીએસટી માટેનો એ લો છે, સેન્ટ્રલ જીએસટી એક્ટ, સ્ટેટ જીએસટી એક્ટ, એવા એના પણ લો છે. ઓકે. શું છે? તો કે આ બંને ગવર્મેન્ટની સોર્સની ઇન્કમના મેઇન સોર્સ છે. ઇન્કમ ટેક્સ અને જીએસટી એ ગવર્મેન્ટની ઇન્કમના મેઇન સોર્સ છે. ઓકે. મતલબ તો કે ગવર્મેન્ટ આ દેશ ચલાવે છે તો એમને આવક ક્યાંથી થાય છે? તો કે એમને આવક થાય છે ઇન્કમ ટેક્સ અને જીએસટીની. આપણી બધા પાસેથી ઇન્કમ ટેક્સ લે છે, આપણા પાસેથી જીએસટી કલેક્ટ કરે છે. આપણે જ્યારે કંઈક વસ્તુ ખરીદીએ તો એમાં જીએસટી લાગેલો હોય જ ને. યસ. માની લો કે લો જ ના હોય તો ઇન્કમ ટેક્સનો કે જીએસટીનો લો ના હોય તો ગવર્મેન્ટને ઇન્કમ કેવી રીતે થાય? ગવર્મેન્ટ શું કરે કે એવું કરે કે પાર્લામેન્ટની બહાર અમે એક ડબ્બો મૂકી રાખ્યો છો, ભાઈ જેને યથાશક્તિ જે પૈસા મૂકવા હોય એ મૂકતા જજો. અહીંયા મ્યુનિસિપાલિટીની બહાર એક ડબ્બો રાખેલો, તમને એમ લાગે દેશ ચલાવવા માટે મારે આટલા 10,000 રૂપિયા આપવા તો ત્યાં નાખતા જજો. આવું થવાનું છે? આવી રીતે સપોઝ આવું થાય છે તો કોઈ તમને લાગે છે કોઈ પૈસા આપે? અરે આટલો મોટો લો બનાવ્યો તોય લોકો કેટલી ટેક્સ ચોરી કરે છે, ટેક્સ ઇવેઝન કરે છે. સો કહેવાનો મતલબ જો લો ના હોય ને, આ એક ટાઈપનો લો જ છે તો દેશ દુનિયા કંઈ ચાલે જ નહીં ફ્રેન્ડ્સ. યસ. સો આટલું ઇમ્પોર્ટન્સ છે આપણા આ સબ્જેક્ટનું. અને બહુ જ બધા લોસ છે. મોસ્ટલી બધા જે લો હોય એને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે, ક્રિમિનલ લો, સિવિલ લો, એમ. અને સિવિલ લોની અંદર પણ ઘણી બધી બ્રાન્ચ છે, જેમાંથી જે બિઝનેસ લો છે જે આપણે સીએના સિલેબસમાં સમજવામાં તમારે વધારે પડતું આવતું હોય છે અને એ તે ફાઉન્ડેશનમાં એ આપણે સમજીએ છીએ. યસ, આગળ જતાં તમારે વધારે કોર્પોરેટ લોઝ, સિક્યોરિટીઝ લોઝ, ઇકોનોમિક લોઝ એ બધું પણ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ લેવલે ભણવામાં આવશે. પણ અત્યારે યસ અગેન આ રેવન્યુ લો પણ આખા સબ્જેક્ટ છે. ઇન્ટરમીડિયેટમાં ઇન્કમ ટેક્સ એક્ટ ને જીએસટી તમારે આખા એઝ અ સબ્જેક્ટ તરીકે ઇન્ટરમીડિયેટ ને ફાઇનલમાં આપણે ભણવાનું જ છે. સો કહેવાનો મતલબ ફ્રેન્ડ્સ કે આ લો જે છે ને એ બહુ બધા લો હોય, બહુ જ બધી કેટેગરી હોય. આપણા દેશમાં એટલા એક્ટ છે ને, આપણા દેશમાં એટલા એક્ટ છે, તમે કોઈ પણ એક ઇંગ્લિશ વર્ડ તમને મનમાં આવે ને લાઈક એને પાછળ એક્ટ લગાવીને ગૂગલ કરજો, એનો નજીકનો તમને કોઈક એક્ટ મળી જશે. તમને એમ કંઈક લાગે લાઈક ફોરેસ્ટ, તો તમે ફોરેસ્ટ પાછળ એક્ટ લગાવો તો ફોરેસ્ટ એક્ટ એમ કરીને ગૂગલ કરશો ને તમને ફોરેસ્ટ એક્ટ મળી જશે.
ઓકે, તમને લાઈક કોઈ પણ બીજો તમને એવું લાગતું હોય પ્રોપર્ટી, તો પ્રોપર્ટીની પાછળ એક્ટ લગાવો તો તમને પ્રોપર્ટી એક્ટ મળી જશે. તો આપણા દેશમાં એક્ટ્સ એટલા બધા છે, લો એટલા બધા છે કે કોઈ એક સિંગલ પર્સન એ બધા લો ના ભણી શકે. એટલે એને જે કામ લાગે એવું હોય ને એ બધા લોઝ એને સમજવાના હોય. તો આપણે એઝ અ સીએ આપણે જે પ્રાઇમરી આપણી પાસે નોલેજ હોવું જોઈએ એ બિઝનેસ રિલેટેડ લોઝનું હોવું જોઈએ. એટલે આપણો જે સિલેબસ છે એ બિઝનેસ લો છે. હોપફુલી ધીસ ઇઝ ક્લિયર. ઓકે, હવે જે છે બીજો સવાલ તમને લોકોને એ થાય, ઓકે સર થોડીક લો રિલેટેડ અમને લોકોને ખબર પડી છે, હજી બીજો બહુ જ ડિટેલમાં આઈડિયા નથી, થોડુંક તમે કીધું કાયદો વ્યવસ્થા એના ઉપરથી આઈડિયા આવ્યો કે વોટ ઇઝ લો, અને એમાં પણ બિઝનેસ રિલેટેડ લોસ છે એ ભણવાના છે. યસ, બીજો સવાલ એમ થાય કે સર ઓકે આ આપણો સિલેબસ છે તો એ કેવી રીતે પૂછાય, આની બ્લુ પ્રિન્ટ શું, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય. તો પહેલાં સમજી લો કે કયા ચેપ્ટર છે. પહેલું છે ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, બીજું છે ધ સેલ ઓફ ગુડ્સ એક્ટ 1930, ત્રીજું છે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932, ફોર્થ વન ઇઝ ધ LLP એક્ટ 2008 એન્ડ ફિફ્થ વન ઇઝ ધ કંપનીઝ એક્ટ 2013. હવે આમાંથી કદાચ પાર્ટનરશિપ એક્ટ અને કંપનીઝ એક્ટનું નામ તમે લોકોએ સાંભળ્યું છે. તમને પાર્ટનરશિપ એકાઉન્ટ્સ ને એ બધું ભણાવવામાં આવતું હતું, કંપનીઝ એકાઉન્ટ્સ થોડું ઘણું ભણવામાં આવતું હતું, એટલે તમે લોકોએ આ બંનેના નામ તો તમે સાંભળ્યા હશે, પણ એની ડિટેલિંગ જે છે એ તમને હવે ખબર પડશે. હા, તમને એમ થાય કે સર કે 60 માર્કનો સિલેબસ છે તો એવરી ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાશે. ધી આન્સર ઇઝ નો. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ઇઝ ધ બિગેસ્ટ ચેપ્ટર. હું તમને એટલું કહી શકું કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ભણાવતા જેટલો ટાઈમ લાગશે ને એટલી વારમાં તો આ પાર્ટનરશિપ LLP ને કંપનીઝ એક્ટ હું ભણાવી દઈશ. ઓકે, તો ટૂંકમાં આ જે એક્ટ જે છે એ પ્રમાણમાં કમ્પેરેટિવલી નાના છે સિલેબસમાં, અને જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ જે છે એનું વેઇટેજ પણ વધારે છે, સિલેબસમાં પત્તા પણ આપણને વાર લાગશે, મતલબ જે આપણે ભણવાનું હશે એમાં પણ આપણે એ કમ્પ્લીટ થતાં પણ વાર લાગશે. પણ બહુ જ મજાનો એક્ટ છે, બહુ જ મજાનો, તમને ખૂબ મજા આવશે. એક એક પોઈન્ટ પર હું તમને લોકોને એક્ઝામ્પલ્સ આપીશ, સ્ટોરીઝ કહીશ. તમારે ખાલી ધ્યાનથી સમજવાનું છે. હું તમને એક એક પોઈન્ટના કન્સેપ્ટ જે છે એ તમને લર્ન બાય હાર્ટ તમને વિડીયોમાં જ કરાવી દઈશ, આપણા લેક્ચર્સમાં જ કરાવી દઈશ, અને તમારે ખાલી રીડ કરવાનું હશે, અને એ રીડ કરવામાં પણ બને એટલું ઇઝી તમને પડે એવી હું કોશિશ કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, સો આ બધા જે એક્ટ છે બધા મસ્ત છે, મજા આવે એવો સબ્જેક્ટ છે. યસ, હવે તમને એવો સવાલ આવે કે સર અમે કોઈ પણ સબ્જેક્ટ ભણતા હોય ને એ પહેલાં અમને એવું બધા પૂછે, અમારા માઇન્ડમાં એક એવું સવાલ આવે કે સર આ સબ્જેક્ટ થિયરી સબ્જેક્ટ છે કે પ્રેક્ટિકલ છે. અમારા માઇન્ડમાં સર પહેલાં એવો વિચાર આવે કે થિયરી સબ્જેક્ટ હશે કે પ્રેક્ટિકલ હશે. અને તમે લોકો થિયરી અને પ્રેક્ટિકલને કેવી રીતે ડિવાઈડ કરો કહો. તમારા લોકો માટે એવું છે કે જે સબ્જેક્ટમાં આમ લખવાનું હોય ને લાંબુ લાંબુ, કેલ્ક્યુલેશન ના હોય, કેલ્ક્યુલેટર ના વાપરવાનું હોય, એ બધું થિયરી, અને જેમાં કેલ્ક્યુલેટર વાપરવાના, સમ્સ ગણવાના, પૂરા માર્ક મળે એ પ્રેક્ટિકલ. તમે લોકો આવું વિચારો છો. ધીસ ઇઝ ધ રોંગ કાઇન્ડ ઓફ ક્લાસિફિકેશન ફ્રેન્ડ્સ. આ ખોટી ટાઈપનું તમે ક્લાસિફિકેશન કરો છો. થિયરી અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સનું બાયફર્ગેશન આવી રીતે ના થવું જોઈએ. થિયરી અને પ્રેક્ટિકલ સબ્જેક્ટનું બાયફર્ગેશન એ રીતે થવું જોઈએ કે જે સબ્જેક્ટ થિયોરી બેઝડ છે. થિયોરી બેઝડ એટલે કે કોઈક માણસે આવું કીધું કે આવું કંઈક થિયરી છે, યા તો એસ્ટાબ્લિશ એવું કંઈક કરી નાખ્યું કે આમ આમ ચાલે છે. જેમ કે ઇકોનોમિક્સમાં ના હોય કે માંગનો નિયમ, ધ લો ઓફ ડિમાન્ડ, એમાં કેવું હોય એ એક થિયરી છે કે ભાઈ જેમ જેમ પ્રાઇસ જે છે એ વધશે એમ વસ્તુની ડિમાન્ડ ઘટશે. ઓલવેઝ એવું ના થાય, એ થિયરી છે. થિયરી ગમે ત્યારે ખોટી પડી શકે, એટલે તો એના એક્સેપ્શન હોય છે, એટલે તો એના અપવાદ હોય છે. યસ, એટલે એના ઘણા બધા એક્સેપ્શન હોય છે. સો કહેવાનો મતલબ સિમ્પલ છે, એને થિયરી કહેવાય કે જે કંઈક થિયરી બેઝ પર હોય, જે વારંવાર બદલાઈ પણ શકે, અને જે કદાચ પ્રેક્ટિકલ લાઈફમાં યુઝફુલ હોય પણ અને ના પણ હોય. યસ, પ્રેક્ટિકલ એટલે એવા સબ્જેક્ટ ફ્રેન્ડ્સ, મારા મતે પ્રેક્ટિકલ એટલે એવા સબ્જેક્ટ ફ્રેન્ડ્સ કે જેમાં જે લખ્યું છે ને એ આપણે જે લખ્યું છે એ આપણે આપણા પ્રેક્ટિકલ લાઈફમાં એપ્લાય કરી શકીએ. તો લો એ રીતનો એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એમાં જે આપણે લોકો બધું સમજવાના છીએ ને એ આપણે 100% આપણા પ્રેક્ટિકલ લાઈફમાં એપ્લાય થતું હશે અને આપણે એપ્લાય કરતા હશું. એટલા માટે લો એ દ્રષ્ટિએ જુઓ તો પ્રેક્ટિકલ છે. પણ હા, જો તમે મને એમ પૂછતા હોય કે સર કેલ્ક્યુલેટિવ છે કે ડિસ્ક્રિપ્ટિવ, જેને તમે થિયોરિટિકલ ને પ્રેક્ટિકલ કહેતા હો છો ને, એ એકચ્યુઅલી તમારી ડેફિનેશન ખોટી છે. એને એમ કહેવાય કે કેલ્ક્યુલેટિવ અને ડિસ્ક્રિપ્ટિવ. તો કેલ્ક્યુલેટિવ એટલે જેમાં ગણતરી કરવાની છે, ડિસ્ક્રિપ્ટિવ એટલે જેમાં લાંબુ કંઈક લખવાનું છે. તો યસ, તો હું એમ કહીશ કે આમાં કંઈ ગણતરી, બહુ કેલ્ક્યુલેશન્સ ખાસ કંઈ આવવાની નથી. તમારે કેલ્ક્યુલેટરની જરૂર આ સબ્જેક્ટમાં પડવાની નથી. ડિસ્ક્રિપ્ટિવ છે, તમારે ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે. દેટ ઇઝ કરેક્ટ. યસ, સો એ જે બિઝનેસ લોઝ જે છે એ એક ટાઈપનો ડિસ્ક્રિપ્ટિવ પણ બહુ જ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. ઓકે, અને બહુ મજા આવશે. એક્ઝામ્પલ્સને એમ તમે સમજશો, કન્સેપ્ટ ઉતારવાની ટ્રાય કરશો તો આ સબ્જેક્ટ તમારો ફેવરિટ સબ્જેક્ટ બની જશે. યસ, ઓકે. નાવ વિધાઉટ વેસ્ટિંગ મચ ઓફ આર ટાઈમ,
I will be starting with the first chapter, which is the Indian Contract Act 1872. એનું ઇન્ટ્રોડક્શન જે છે, બેઝિક જે છે, એ આજે આપણે આ વિડીયોમાં સમજશું. ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. ઓકે ફ્રેન્ડ્સ, યસ. લેટ અસ સ્ટાર્ટ વિથ આર ફર્સ્ટ ચેપ્ટર, કે જેનું વેઇટેજ જે છે એ સૌથી વધારે છે આપણા સિલેબસમાં. ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. આજના ફ્રેન્ડ્સ રિમેનિંગ આખા વિડીયોમાં હું ખાલી ને ખાલી તમને એનું ટાઇટલ સમજાવવાનો છું. આ જે નામ જે આપ્યું છે ને એ સમજવામાં કદાચ આપણો આજનો લેક્ચર જતો રહેશે. તમને વિષયમાં શું છે, ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. અરે દરેક વર્ડનો એક મતલબ કાઢીશું આપણે. ચલો, સૌથી પહેલાં આપણે જે આ એક્ટ વર્ડ છે ને એનાથી શરૂઆત કરીએ, એનાથી સમજવાની શરૂઆત કરીએ કે શું છે આ. બિકોઝ એક્ટ તો તમે જોયું હશે, બધા પાંચે પાંચ ચેપ્ટરના નામની પાછળ એક્ટ વર્ડ તો હતો જ. યસ. સો વોટ ઇઝ એન એક્ટ? એક્ટ એટલે શું? તો કે સર લો એટલે જ એક્ટ કંઈક, અને એક્ટ એટલે લો. ઓકે, મે બી થોડુંક કરેક્ટ કે લો અને એક્ટ બધું સેમ જેવું થાય, પણ એક્ટ જે છે ને એવી વસ્તુ છે કે જે પાર્લામેન્ટે પાસ કર્યું છે, પ્રેસિડેન્ટે એની અંદર સાઇન કરી છે, અને એ એક એસ્ટાબ્લિશ્ડ લો બની ગયો છે. એસ્ટાબ્લિશ્ડ એટલે શું કહેવાય કે એક એક્સેપ્ટેડ, જનરલી એક્સેપ્ટેડ, બધાએ ફોલો કરવાનું જ છે. બાકી લો વર્ડ જે છે ને એ બહુ લાર્જ છે. લો વર્ડ જે છે એમાં એક્ટ આવી જાય, રૂલ્સ આવે, રેગ્યુલેશન્સ આવે, એ બધું તમને રહેતા સમજાશે. પણ વેન વી ટોક અબાઉટ ધ વર્ડ એક્ટ, તો શું હોય તો કે તમને સમાજશાસ્ત્ર, સિવિક્સ તમે જ્યારે ભણતા હતા, સોશિયલ સાયન્સ, એની અંદર સોશિયલ સ્ટડીઝ, એની અંદર તમારે ભણવામાં આવતું હતું. તમને 7th 8th કેમ કંઈક ભણાવ્યું હશે, પણ બધાને અત્યારે બહુ ખાસ યાદ ના હોય કે આપણું શું છે કે પાર્લામેન્ટમાં 2 હાઉસ હોય, લોકસભા એન્ડ આપણી રાજ્યસભા. યસ. તો એ બંને હાઉસમાં પહેલાં જે છે એક બિલ મૂકવામાં આવે. એ બિલ એટલે એવું કોઈ પર્સનને એવું લાગે છે કે આ વસ્તુ રિલેટેડ આપણા દેશમાં કંઈક લો હોવું જોઈએ, આપણા કન્ટ્રીની અંદર આ રિલેટેડ કંઈક એસ્ટાબ્લિશ્ડ, આ કન્ટ્રીની અંદર આ રિલેટેડ કંઈક એસ્ટાબ્લિશ સિસ્ટમ હોવી જોઈએ. તો એ શું કરે, એ એક રફ બિલ જે છે એ પાર્લામેન્ટમાં બધા વચ્ચે મૂકે. એ બિલ જે છે એ બધા રીડ કરે, બધા વચ્ચેની ડિસ્કશન થાય, અને પછી એ બિલ જે છે એ પાસ થાય. એ બિલ, ગુજરાતી મીડિયમને કદાચ એવું યાદ હશે, બિલને ગુજરાતીમાં કહેવાતું હતું ખરડો. ઓકે. સો એ બિલ જે છે એ પાર્લામેન્ટમાં બંને હાઉસમાં પાસ થાય, બધાની એને મેમ્બર્સ જે છે એને ત્યાં બહુમતીથી એને એક્સેપ્ટન્સ થઈ જાય, મેજોરિટીથી એનું એક્સેપ્ટન્સ થઈ જાય, અને પછી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હોય, આપણા દેશના પ્રેસિડેન્ટ હોય, એની પાસે સાઇન કરાવવામાં આવે, એટલે એ બિલ જે છે એ લો બની જાય. એ બિલ જે છે એ એક્ટ બની જાય. સોરી, લો નહીં, એ બિલ શું બની જાય? બિલ જે છે એ એક એક્ટ બની જાય. સો ધીસ ઇઝ હાઉ અ બિલ બીકમ્સ એન એક્ટ. કે બહુ ટૂંકમાં આપણે સમજીએ છીએ, કારણ કે એ આપણે અત્યારે એક્ઝામિનેશન પર્પઝ માટે એવું બધું કામમાં નથી ને, નાના હતા ત્યારે તમે ભણી જ ચૂક્યા છો. સો એ એક્ટ વર્ડ ખાલી મારે તમને સમજવો હતો. મારે તમને એમ બતાવવું હતું કે એમાં લેજિસ્લેટિવ ફોર્સ છે. લેજિસ્લેટિવ ફોર્સ એટલે શું? તો કે લેજિસ્લેશન, ધ ગવર્મેન્ટ, એણે એમાં શું કર્યું છે, એણે એને પાવર આપ્યો છે કે જેને કારણે શું થયું છે કે એ બન્યું છે, એને એક્ટ કહેવાય. હું અહીંયા એવો રૂલ બનાવું કે ભાઈ ડ્રીમેક્સના સ્ટુડન્ટ્સ છે, એણે આ રીતે જ અહીંયા આવવાનું છે, આવી રીતે ફીસ પે કરવાની છે, એ આપણો લો કહેવાય, એ આપણા રૂલ્સ કહેવાય. તો એ તે લોની અંદર જ આવે, પણ એને એક્ટ ના કહેવાય. હું કંઈ ગવર્મેન્ટ નથી કે હું એવું ફોર્સફુલી બધું કરાવી શકું, આમ તેમ. સમજ પડે છે? સો કહેવાનો મતલબ એક્ટ જે છે એ એવી છે કે જેને ગવર્મેન્ટનો ફોર્સ, ગવર્મેન્ટનો પાવર મળ્યો હોય. લેજિસ્લેચર એટલે એ વ્યક્તિ કે જે એક્ટ બનાવે, એ વ્યક્તિ કે જે લો બનાવે, જે બધું લેંગ્વેજમાં એક્ટમાં બધું લખે. તો એ લેજિસ્લેચરનો જે લો જે છે એ પાર્લામેન્ટના બંને હાઉસમાં પાસ થાય, પ્રેસિડેન્ટની સાઇન મળે, એટલા માટે એ શું થાય, એ ત્યારે એક્ટ બને. ઓકે. સો આપણને એક્ટ વર્ડનો મતલબ ખબર પડી કે ભાઈ લોની અંદરનો જ એક પાર્ટ છે, પણ જેમાં પાર્લામેન્ટની અપ્રુવલ હોય, કે જે દેશમાં અપ્રૂવડ હોય, બધાએ ફોલો કરવાનું જ, એને એક્ટ કહેવાય. ઓકે. બીજો જે વર્ડ જે છે એ આપણે સમજીએ તો ચલો, આ ધી તો સમજાય ને, AN ધી, નાના હતા ત્યારથી જ તમે સમજો, તો એ સમજાવવાનો નથી હું.
બીજો વર્ડ જે સમજીએ એ છે 1872 કે સર આ 1872 એવું લખ્યું છે તો એનો મતલબ શું હશે? તો કે એનો મતલબ એમ છે કે જ્યારે પાર્લામેન્ટમાં પાસ થવાનું ને પ્રેસિડેન્ટની જે સાઇન થવાની હતી ને એ 1872 યરમાં થઈ. વિચારો આટલો જૂનો એક્ટ છે. જ્યારે આપણે ત્યાં બ્રિટિશર્સ રૂલ કરતા હતા, અંગ્રેજોનું શાસન હતું જ્યારે દેશમાં, ત્યારનો એક્ટ છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. એટલે કેટલો જૂનો એક્ટ છે ને આજની તારીખે રીતે પ્રેક્ટિકલી 100% એપ્લિકેબલ છે. સો 1872 અને તમને પ્રિસાઇઝ ડેટ કહું કે જ્યારે એ પાસ થયો તો કે ધ પ્રિસાઇઝ ડેટ ઇઝ 1 સપ્ટેમ્બર 1872. 1 સપ્ટેમ્બર 1872ના દિવસે આ એક્ટ જે છે એ બન્યો છે, એ પાસ થયો છે. બન્યો છે ઇન ધ સેન્સ એ પાસ થયો છે અને અપ્રુવલ મળી અને એ દિવસથી એપ્લિકેબલ છે. તમને મેં આવું કંઈક મટીરિયલ આપ્યું છે, તમારી પાસે હશે, મેં તમને એડવાઇસ આપી હતી ગ્રુપમાં કે તમે આવું કંઈક જે મટીરિયલ છે એ કલેક્ટ કરી લેજો. આ મટીરિયલ શું છે? તો આ મટીરિયલ જે તમારી ઇન્સ્ટિટ્યૂટની મોડ્યુલ છે, ICAIની મોડ્યુલ છે, ડિટ્ટો એનું એમાંથી જ મેં બધું લીધેલું છે. હા, મને જ્યાં કંઈક સ્પેશિયલ પોઈન્ટ્સ, કંઈક કમેન્ટ્સ એડ કરવી હોય ને ત્યાં મેં એડ કરી છે ને એની માટેની થોડીક જગ્યા રાખી છે ને એવું બધું કર્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બાકી તો આ તમારું ICAIનું જ મટીરિયલ છે, તમે એમ જ માનો. અને આપણે એ ICAIની બધી બુક્સ, બધી મોડ્યુલ્સ એ ભણવાના જ છીએ 110%. એ સિવાયના નવા પોઈન્ટ્સ પણ જે છે એ હું તમને કરાવીશ. ઓકે, અત્યારે તમારી લોકો પાસે જ્યાં સુધી મોડ્યુલ અવેલેબલ નથી થતી ICAIની, ત્યાં સુધી મેં તમને આવી રીતે મટીરિયલ બનાવીને આપ્યું છે. ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. સો આ આપણું ટેમ્પરરી મટીરિયલ છે. પછી એક વખત ICAIની મોડ્યુલ આપણી પાસે અવેલેબલ થઈ જશે એટલે પછી આપણે ICAIની મોડ્યુલ્સમાંથી જ ભણવાના છીએ. મોડ્યુલ્સ કવર થશે જ. ઓકે, સો ડ્રીમેક્સમાં દરેકે દરેક સબ્જેક્ટની જે મોડ્યુલ્સ જે છે ફ્રેન્ડ્સ એ કવર થઈ જશે. મોડ્યુલ્સ એટલે જે ICAIમાંથી તમને બુક્સ મળે એને આપણે મોડ્યુલ કહીએ. જેને તમે પહેલાં ટેક્સ્ટ બુક કહેતા હતા 12th સ્ટેન્ડર્ડ સુધી, એને હવે અમે CAમાં એને મોડ્યુલ એવો વર્ડ એની માટે યુઝ કરીએ છીએ ફ્રેન્ડ્સ. ઓકે, સો તમને આ મેં મોડ્યુલમાંથી જે બનાવેલું મટીરિયલ છે એ મેં તમને આપ્યું છે, એ તમે ઓપન કરો. જેમાં મારે તમને આ કંઈક લખેલું છે એ મારે તમને બતાવવું છે. ઓકે, તમારી પાસે તમે પ્લીઝ પિક આઉટ ધીસ મટીરિયલ. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, આઈ એમ અઝ્યુમિંગ કે તમે લોકોએ વ્યવસ્થા કરી લીધી હશે, મટીરિયલની તમારી આસપાસ જ હશે. ઓકે, સો તમે એમાં પેજ નંબર 2 જે છે, એટલે કે આમ જો તો પહેલું પેજ જેનાથી ભણવાનું શરૂ થાય છે એમાં યુનિટ 1 નેચર ઓફ કોન્ટ્રાક્ટ, એમાં તમને એપ્લિકેબિલિટી એવું મળ્યું હશે. એમાં સેકન્ડ લાઇન વાંચો તો એમાં એવું લખ્યું છે ધીસ એક્ટ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ W.E.F. 1 સપ્ટેમ્બર 1872. તો એ જે એવું લખ્યું છે ને W.E.F. આનો મતલબ શું છે? તો કે આનો મતલબ છે વિથ ઇફેક્ટ ફ્રોમ. આનો મતલબ છે વિથ ઇફેક્ટ ફ્રોમ, એટલે કે એ દિવસથી એ ઇફેક્ટિવ થયો છે, દેશમાં એપ્લિકેબલ. ક્યારથી થયો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ? તો એ થયો 1 સપ્ટેમ્બર 1872. તો આ સ્ટોરી હતી ભાઈ 1872ની. આ વાર્તા છે 1872ની કે ભાઈ કેમ પાછળ એવું લખ્યું છે ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. તો ભાઈ 1872થી દેશમાં એપ્લિકેબલ થયો છે. આમ જુઓ તો એપ્લિકેબલ થવાની સાથે એ જે પાર્લામેન્ટમાં જ્યારે પાસ થયું હોય, જ્યારે પ્રેસિડેન્ટે સાઇન કરી હોય એ ડેટ અહીંયા લાગતી હોય છે મોસ્ટલી. એપ્લિકેબિલિટીની ડેટ જે હોય એ અહીંયા લખેલી સેમ યરમાં જ છે, એટલે અહીંયા એ સેમ યર જ તે જે છે એપ્લિકેબિલિટીની ડેટ છે. ઘણીવાર એવું બને કે એક્ટ જે છે એ પાસ તો પાર્લામેન્ટમાં પહેલાં થઈ ગયો હોય, પ્રેસિડેન્ટની સાઇન આવી ગઈ હોય, પણ હજી દેશમાં એપ્લિકેબલ થતાં વાર લાગે. જેમ કે કંપનીઝ એક્ટમાં એવું થયું હતું. કંપનીઝ એક્ટનું નામ તમે શું વાંચ્યું? કંપનીઝ એક્ટ 2013. ઓકે, પણ એ 2013માં ખાલી શું થયું હતું ખબર છે? એ પાર્લામેન્ટમાં પાસ થઈ ગયો હતો, પ્રેસિડેન્ટની સાઇન થઈ ગઈ હતી. એ એપ્લિકેબલ થયો હતો 2014માં. એ તે અમુક સેક્શન જ તે, પછી બાકીનો પાર્ટ જે છે એ પછી એપ્લિકેબલ કર્યો હતો. એ પહેલાં જૂનો કંપનીઝ એક્ટ હતો 1956. ઓકે, સો એ બધી સ્ટોરીઝ છે. તો આ જે લખ્યું હોય ને, અહીંયા જે વર્ડ લખ્યો હોય, આ મતલબ આ જે નંબર લખ્યો હોય, આ જે યર લખ્યું હોય, એ યર કયું હોય? એ યર એ હોય કે જેમાં પ્રેસિડેન્ટે એને શું કર્યું હોય? અપ્રુવલ આપી હોય ને, સાઇન થઈ ગઈ, ફાઇનલ થઈ ગયું હોય. એપ્લિકેબિલિટીની ડેટ અહીંયા સેમ યરની જ છે, એટલે અહીંયા લખેલી સારું છે. સો 1 સપ્ટેમ્બર 1872થી ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એપ્લિકેબલ આપણા દેશમાં છે. ઓકે ફ્રેન્ડ્સ, યસ. તો આપણને આ ખબર પડી ગઈ. તમને એમ લાગશે કે સર એની ઉપર એક લાઇન લખી છે એ તમે ના સમજાવું છું. હવે તો જો આપણે સમજી લીધું ધી એક્ટ અને 1872. બચ્યું એમ કે ઇન્ડિયન અને કોન્ટ્રાક્ટ.
તો ચલો કોન્ટ્રાક્ટ તો આપણો મેઇન હીરો છે, તો એની વિશે વાત તો આપણે પછી હીરોની એન્ટ્રી પછી કરશું. પહેલાં બધું જે છે મેઇન એની સિવાયનું જે છે એ બધું સમજી લઈએ. સો હવે જે છે વર્ડ આપણું ઇન્ડિયન, તો ઇન્ડિયન વર્ડ જે છે એનો મતલબ શું થાય? તો કે તમને એમ લાગે સર જે ઇન્ડિયાનું હોય એને ઇન્ડિયન કહેવાય. યસ, આપણે ઇન્ડિયન છીએ. ઓકે, તો આ ઇન્ડિયાનો એક્ટ છે એટલે ઇન્ડિયન કહેવાય. યુ આર રાઇટ. કહેવાનો મતલબ એમ છે કે ધીસ એક્ટ ઇઝ એપ્લિકેબલ, ધીસ એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ હોલ ઓફ ઇન્ડિયા. પૂરેપૂરું જે ઇન્ડિયા છે ત્યાં આ એક્ટ એપ્લિકેબલ છે. મતલબ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એપ્લાઇઝ ટુ હોલ ઓફ ઇન્ડિયા. ઓબ્વિયસલી આપણે કંઈ અમેરિકા જઈને એમ ના કહી શકીએ કે ભાઈ જો તે અમારા ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પ્રમાણે ખોટું કર્યું છે, અમેરિકાને કોઈકને ત્યાં કંઈક ડીલ કરતો હોય ને કે તને હવે પેનલ્ટી થશે, તને સજા મળશે બિકોઝ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ તે પાલન ના કર્યું. નો, આપણા દેશનો કાયદો છે તો એ આપણા ત્યાં એપ્લિકેબલ થાય. આપણા ઘરના નિયમ આપણા ઘરમાં ચાલે, એના જેવું છે. યસ, સો ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ હોલ ઓફ ઇન્ડિયા. હવે તમે જો હું તમને એ લાઇન વંચાવું, તમે આપણા મોડ્યુલમાં, મોડ્યુલ ઇન ધ સેન્સ આપણું મટીરિયલ છે એમાં પેજ નંબર 2માં તમે પહેલી લાઈન જુઓ, ધીસ એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ હોલ ઓફ ઇન્ડિયા નાવ ઇન્ક્લુડિંગ ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. મેં બ્રેકેટમાં એવું લખ્યું છે નાવ ઇન્ક્લુડિંગ ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. તો શું સર પહેલાં જમ્મુ કાશ્મીરમાં એપ્લિકેબલ નહોતો? નો, આજથી 1.5 2 years પહેલાં આ એક્ટ જે છે એ જમ્મુ કાશ્મીરમાં એપ્લાય નહોતો થતો, ખાલી ઇન્ડિયામાં જ એપ્લાય થતો હતો. તો સર એનો મતલબ એવું કે 2 વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીર ઇન્ડિયાનો પાર્ટ હતું જ નહીં? ના, 2 વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીર તો ઇન્ડિયાનો પાર્ટ હતું. તો સર કેમ એવું હતું કે આ એક્ટ જમ્મુ કાશ્મીરને એપ્લિકેબલ નહોતો થતો ને હવે થાય છે? તો તમે લોકોએ સાંભળ્યું હશે કંઈક, તમે લોકો કદાચ 10th કે 11th સ્ટેન્ડર્ડમાં હશો ફ્રેન્ડ્સ, ત્યારે તમે આવો કંઈક વર્ડ સાંભળ્યા હશે ન્યૂઝપેપરમાં ને એમાં બહુ બધું વાંચ્યું હશે આના રિલેટેડ. આર્ટિકલ 370. તમે એવું સાંભળ્યું હશે કંઈક આર્ટિકલ 370. હવે શું છે આ આર્ટિકલ 370? તમને એવા ક્વેશ્ચન થાય, તમને એવા પ્રશ્ન થતા હશે કે સર આ અમે સાંભળ્યું હતું, હા પણ સર એક્ઝેક્ટ સ્ટોરી કંઈ ખબર નથી, થોડુંક અમને કહો. તો ચલો હજી આપણે શરૂઆત જ કરીએ છીએ ભણવાની, તો થોડીક મજા લઈએ અને તમને કહું કે આ આર્ટિકલ 370ની બધી બબાલ શું હતી અને નરેન્દ્ર મોદીજીએ બધું શું સેટ કર્યું ને જેને કારણે આર્ટિકલ 370 જે છે એ વિડ્રો થઈ ગયું. યસ, તો બધું સમજાવું છું, આખી વાર્તા જે છે એ બેઝિકથી કહું છું. આ કેમ પહેલાં જમ્મુ કાશ્મીરને એપ્લિકેબલ નહોતું હવે છે એ બધું સમજાવવા માટે મારે તમને લોકોને કંઈક બોર્ડ પર આખું એક ડ્રોઈંગ બતાવવું પડશે. ઓકે, બિફોર આઈ ડ્રો સમથિંગ ઓન ધ બોર્ડ, મારે તમને લોકોને એક ફન માટે એક ક્વેશ્ચન પૂછવાનો છે મસ્ત મજાનો. તમે લોકો મોસ્ટલી બધા યસ આપણા ભાવનગરના સ્ટુડન્ટ છે. યસ, તમે આપણે પેલું હિમાલયા મોલની સામે પેલું વિક્ટોરિયા પાર્ક જે છે એની ઉપર દિવાલ પર ખબર છે બધાએ બહુ બધા પેઇન્ટિંગ્સ કર્યા હોય એવું બધું તમને જોવા મળશે કે બહુ બધા પેઇન્ટિંગ હોય, નીચે નામ લખ્યું હોય પેઇન્ટર. તો તમે એકઈ પેઇન્ટિંગમાં એવું નામ વાંચ્યું કે પેઇન્ટર સ્વપ્નિલ મહેતા? એવું મતલબ હું ના વાંચ્યું નહીં હોય ને, ક્યારેય વાંચશો નહીં. રીઝન શું છે? મારું ડ્રોઈંગ બહુ જ ખરાબ છે, મારું પેઇન્ટિંગ બહુ ખરાબ છે. હા, એટલે મને ડ્રોઈંગ નથી આવડતું, પણ તમને કંઈક ભણાવવા માટે, તમને સમજાવવા માટે મારે ઘણી વખત ડ્રોઈંગ કરવા પડશે, મારે બોર્ડ ઉપર ઘણું બધું કંઈક એવું ડ્રો કરવું પડશે. તો હસવાનું નહીં. તમારામાંથી ઘણા લોકો ટેલેન્ટેડ હશે જેના ડ્રોઈંગ બહુ સારા હશે, સ્કૂલમાં પેલું ડ્રોઈંગની કોમ્પિટિશનમાં પાર્ટ લેતા હશે અને રેન્ક લાવતા હશે, અને મારું ડ્રોઈંગ સૌથી ખરાબ છે. મેં મારી આખી સ્કૂલ લાઈફમાં જ્યારે ડ્રોઈંગ એઝ અ સબ્જેક્ટ ભણવાનો આવતો હતો ને ત્યારે આખી સ્કૂલ લાઈફમાં 2 જ ડ્રોઈંગ કર્યા. જે પૂછે એ એક્ઝામમાં એ લોકો જે પૂછે હું 2 જ ડ્રોઈંગ કરું, એક નેશનલ ફ્લેગ અને એક નેચર સીન, રાષ્ટ્રધ્વજ અને કુદરતી દ્રશ્ય. આનાથી વધારે બીજું મેં કાંઈ નથી દોર્યું. એ નેચર સીનમાં આપણું દર વખતે નક્કી હોય કે એક પેલો 2 પહાડ ડ્રો કરવાના, એમાંથી વચ્ચેથી સન બહાર આવતો હોય, એમાંથી ઉપર 2-4 પક્ષી ઉડતા હોય, એક મસ્ત નદી નીકળે અને ટાઈમ મળ્યો હોય, આમ તો ટાઈમ હોય જ તે પેપરમાં તો કંઈક ને કંઈક પૂછ્યું હોય, અને આપણે તો પેલું નાનું ઘર દોરતા હોય, મંદિર દોરતા હોય ને ત્યાં પાછું નીચે જમીનમાં ઘાસ ઉગાડતા હોય ને આમ તેમ. સો આ અહીંયા આગળ મારી ડ્રોઈંગની કેપેસિટી પૂરી થઈ ગઈ. આનાથી વધારે ડ્રોઈંગ મને આવડતું નથી. તો હું કંઈક આડું ડ્રો કરું તો એ તમને સમજાવવા માટે હશે, હસતા નહીં કોઈ, અને હસવું હોય તો એ આવીને હસજો મને, એટલે મને ખબર પડે કોણ હશે. સો કહેવાનો મતલબ ધીસ ઇઝ જસ્ટ ફોર ફન, બટ મારે કંઈક થોડુંક ડ્રોઈંગ કરવું પડશે. તો તમારે લોકોએ મને સપોર્ટ કરવાનો કે સર હા વાંધો નહીં, અમે સમજી ગયા શું છે આ. ચલો, તમને એમ લાગશે સર તમે કાઇટ ડ્રો કરો છો, પતંગ દોરો છો. તો ના, હું પતંગ નથી દોરતો. હમણાં તમને સમજાશે કે હું શું દોરું છું. જો બહુ ખરાબ ડ્રોઈંગ, હસવાનું નહીં કોઈએ પ્લીઝ.
હવે તમને લગભગ આઈડિયા આવી ગયો હોવો જોઈએ. જો હજી તમને ખબર ના પડી હોય કે હું શું ડ્રો કરવાની ટ્રાય કરું છું, તો મારું ડ્રોઈંગ ખરાબ તો છે જ, પણ એને ખરાબ એનો વાંક નહીં કહેવાય, એ તમારા જનરલ નોલેજનો પછી વાંક કહેવાશે કે આટલું બધું મેં દોર્યું તો એ તમને ખબર ના પડી. યસ, આઈ એમ ટ્રાઇંગ ટુ ડ્રો ધ મેપ ઓફ ઇન્ડિયા. હું મેપ ઓફ ઇન્ડિયા ડ્રો કરવાની ટ્રાય કરી રહ્યો છું, અને સહેજ પણ એવું નથી કે મારો ઈરાદો નથી કે દેશનું કંઈ મતલબ ખરાબ કરવું, કે મારાથી કંઈક ડ્રોઈંગમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય મેપમાં, તો આઈ એમ સોરી. યુટ્યુબ ઉપર હું બહુ ખરાબ દેશનો મેપ ડ્રો કરી રહ્યો છું, પણ દેટ ઇઝ જસ્ટ ઓનલી ફોર ધ પર્પઝ ઓફ ટીચિંગ માય સ્ટુડન્ટ્સ એન્ડ નોટ ટુ હર્ટ એની સેન્ટિમેન્ટ્સ ઓફ એની પબ્લિક. ઓકે, સો આ ઇન્ડિયાનો મેપ છે. અહીંયા આગળ શું છે? અહીંયા આગળ છે જમ્મુ એન્ડ કાશ્મીર. યસ, અહીંયા એને અડીને કોણ છે? તો કે આપણો દીકરો એટલે પાકિસ્તાન. યસ, ઓકે. હવે મારે જે તમને આ સ્ટોરી આર્ટિકલ 370ની કહેવાની છે ને, આખી વાર્તા, એની માટે મારે તમને બધું યાદ કરાવવું પડશે કે લાઈક પહેલાં 1608માં આપણા દેશમાં 1608 યર જે છે 1608, એની અંદર બ્રિટિશર્સ આવ્યા. ધીરે ધીરે એમણે દેશની ઘાણી કરવાનું શરૂ કર્યું, રૂલ કરવા માંડ્યા, અને એ લોકોએ આપણા કન્ટ્રીને ગુલામ બનાવી દીધો. આવું ક્યારે થયું હતું? 1608. ત્યારે આ પાકિસ્તાન અલગ હતું નહીં, ત્યારે આ બધું ઇન્ડિયાનો જ પાર્ટ હતો. ઇવન આ બાંગ્લાદેશ જે અહીંયા આવે ને, એ ઇન્ડિયાનો જ પાર્ટ હતો. આખું ઇન્ડિયા હતું, અનડિવાઇડેડ ઇન્ડિયા કહેવાય એને. ઓકે, બ્રિટિશર્સ જે છે એ લોકોએ આપણા દેશમાં બહુ રાજ કર્યું. પછી તમે ઇતિહાસની અંદર, તમારા હિસ્ટ્રીની અંદર બધું ભણેલા છો કે બધા ફ્રીડમ ફાઇટર્સે મૂવમેન્ટ કરીને, ગાંધીજીએ બહુ એફર્ટ્સ આપીને આમ તેમ અને બધું, ભગતસિંહ, રાજગુરુ, બધા એ લોકોએ બલિદાન આપ્યું, બધા સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, બધા બહુ લડ્યા. ફ્રીડમ ફાઇટર્સે બધાએ બહુ જ મહેનત કરીને અંગ્રેજોનો વારો પાડ્યો. ફાઇનલી વેન ધ બ્રિટિશર્સ રિયલાઇઝડ ધેટ દે નાઉ હેવ ટુ લીવ ધ કન્ટ્રી, તો એમને થયું કે જતાં આ લોકોનો વારો પાડી દઈએ. ઓકે, વારો કેવી રીતે પાડવો? તો કે એ લોકો આવ્યા, એ પહેલાં દેશમાં શું હતું? જ્યારે બ્રિટિશર્સ રૂલ કરતા હતા એ પહેલાં શું હતું? તો કે એ પહેલાં રાજાશાહી હતી. રાજાશાહી મીન્સ વોટ? તો કે પ્રિન્સલી સ્ટેટ્સ, રજવાડા. મતલબ તો કે આ જગ્યા હોય એનો અલગ રાજા, અહીંનો અલગ રાજા, અહીંનો અલગ રાજા, અહીંનો અલગ, એમ બધા અલગ અલગ રાજા રજવાડા હતા. ઓકે, તો હવે જેવા બ્રિટિશર્સ ગયા એટલે એ બધું પાછું જે છે રાજાશાહી જ આવી જાય એના જેવું થાય. યસ, એવું ના થાય એટલા માટે, મતલબ એક પૂરું દેશનું મેનેજમેન્ટ થાય એટલા માટે એવું નક્કી થયું કે આપણે હવે ગવર્મેન્ટને પ્રોપરલી એવું બધું લોકશાહી લાવીએ, રાજાશાહીની બદલે એમાં સ્વિચ થઈએ. એ સાથે બ્રિટિશર્સે એમ કીધું જતાં કે બધાને લડાવ્યા અંદર અને ભાગલા પડાવ્યા કે લાઈક અમુક કમ્યુનિટી માટે જે છે, મુસ્લિમ કમ્યુનિટી માટે અલગ દેશ બનાવો, અને આમ તેમને એવું બધું ચડાવ્યું. મોહમ્મદ અલી ઝીણા કરીને એક પર્સન હતો કે જેને બહુ બધો ચડાવ્યો કે ભાઈ એણે એવી ડિમાન્ડ કરી કે અમને એક અલગથી અમારો દેશ અલગથી જોવે કે આમ તેમ. એકચ્યુઅલી એવું નથી કે મુસ્લિમ લોકો ત્યાં ખાલી પાકિસ્તાનમાં છે. ઉલટાના આજે મુસ્લિમ ભાઈઓ બહેનો આપણા જે છે એ ઇન્ડિયામાં વધારે છે પાકિસ્તાન કરતાં, પણ જસ્ટ ખાલી ત્યારે એ અમુક લોકોને જનૂન ચડાવીને આવી રીતે દેશના ભાગ પડાવી દીધા. અને એનું જે એફર્ટ જે છે એણે, મતલબ એ એવું જે છે એ બધું બ્રિટિશર્સ કરીને જતા રહ્યા, મોહમ્મદ અલી ઝીણા જેવા લોકોને ચડાવીને, અને દેશના ભાગ પડાવી દીધા. પછી થયું શું? તો કે ચલો નક્કી થયું કે હવે એક પાકિસ્તાન બનશે, એક ઇન્ડિયા બનશે. ઓકે, જે લોકોને ઇન્ડિયામાં રહેવું હોય એ લોકો, રાજા રજવાડાઓને રિક્વેસ્ટ કરવામાં આવી કે ગવર્મેન્ટ દ્વારા કે તમે જે છે એક અનડિવાઇડેડ ઇન્ડિયા, યુનિયન ઓફ ઇન્ડિયા, ભારત દેશનું તમે ભાગ બની જાઓ. તમને તમારા બધા પ્રિવિલેજીસને બધું આપવામાં આવશે. પ્રિવિલેજીસ એટલે તમને લાભ ને બધું મળશે. તમે આમ રાજા ને એ બધું ખરા, પણ હવે મેઇન જે છે બધું શાસન ગવર્મેન્ટનું ચાલશે. ઓકે, આવું જ્યારે સમજાવ્યું ત્યારે એ સમજાવવું બધાને કામ અઘરું હતું. એટલે તમને ખબર હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ, એમણે સૌથી અઘરામાં અઘરું કામ કર્યું કે એમણે કેટલાય બધા, લાઈક મોર દેન 562 આવા બધા રજવાડાઓને ભેગા કર્યા, અને એ લોકોને એમ કીધું કે તમે લોકો બધા યુનાઇટ થાઓ, તમે લોકો એક સાથે જોડાઓ, અને આપણે એક અનડિવાઇડેડ ઇન્ડિયા બનાવીએ. એમ કરીને સરદાર પટેલજીએ બધાને સમજાવવાનું શરૂ કર્યું. આપણા માટે ગર્વની વાત છે કે સૌથી પહેલાં જે રાજા સમજ્યા અને જેમણે પોતાનું રાજ્ય ગવર્મેન્ટ ઓફ ગુજરાતને સોંપી દીધું એ આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા, કે જેમણે સૌથી પહેલાં ભાવનગર જે હતું એ સૌથી પહેલું જે હતું એ રજવાડું હતું કે જે યુનાઇટેડ ઇન્ડિયાની અંદર પાર્ટ બની ગયું. યસ, ઓકે. હવે તો કે સર આ બધી તો વાતો અમને ઘણી બધી ખબર છે, વાત મેઇન જમ્મુ કાશ્મીરની કરો. ઓકે, હવે સરદાર પટેલ જ્યારે બધાને કન્વિન્સ કરી રહ્યા હતા ને કે તમે ઇન્ડિયાનો પાર્ટ બની જાઓ, તમે યુનાઇટેડ ઇન્ડિયાનો પાર્ટ બની જાઓ, એ ટાઈમે જમ્મુ કાશ્મીરમાં એક મહારાજા હતા હરિસિંહ. જમ્મુ કાશ્મીરના મહારાજા હતા હરિસિંહ. હવે જમ્મુ કાશ્મીરની અંદર કેવું હતું
કે બહુ બધી પબ્લિક જે છે એ આમ હિન્દુ પણ હતી અને મોમેડિયન પણ હતી, મુસલમાન પણ હતા. સો એ નક્કી નહોતા કરી શકતા કે અમારે ઇન્ડિયામાં જવું કે પાકિસ્તાનમાં જવું. ઓકે, પછી એવું થયું કે એ લોકો જે છે એને બંને સાઈડથી ઓફર્સ આવવા માંડી. આપણને ખબર છે જમ્મુ કાશ્મીર વી નો, એવું કહેવાય કે આમ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસીસ ઓફ ઇન્ડિયા, વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસીસ ઓફ ધ વર્લ્ડ. એને એમ કહેવાય કે ધરતી પરનું સ્વર્ગ છે, ઇટ ઇઝ ધ હેવન ઓન ધ અર્થ. એવું કહેવાય કે જમ્મુ કાશ્મીર એટલું બ્યુટિફુલ છે. પ્લસ આટલું બ્યુટિફુલ હોય અને આટલું બધું જ્યારે લાઈક સારી જગ્યા હોય, નેચરલ રિસોર્સિસ હોય, તો ઓબ્વિયસલી યુનિયન ઓફ ઇન્ડિયા એવું ઈચ્છતું હતું કે જમ્મુ કાશ્મીર ઇન્ડિયાની સાથે રહે, અને પાકિસ્તાનવાળા એમ ઈચ્છતા હતા કે જમ્મુ કાશ્મીર પાકિસ્તાનમાં આવી જાય. ત્યારથી એવું બધું એ ચાલતું આવે છે, જ્યારથી આ બધા ભાગલા પડ્યા અને ત્યારથી જ. યસ. સો સરદાર પટેલ જે છે એ મહારાજા હરીશને સમજાવવાની ટ્રાય કરતા હતા, પાકિસ્તાનવાળા જે છે એ સમજાવવાની ટ્રાય કરતા હતા ઓબ્વિયસલી. હવે છે ને એક વસ્તુ યાદ રાખજો, મેઇનલી બોયઝ, તમે લોકો ધ્યાનથી સાંભળજો. ગર્લ્સ તમારે 1 મિનિટ 10-15 સેકન્ડ માટે એમના કાન બંધ કરી શકે છે, યા તો હેન્ડ્સ ફ્રીમાં જોતા હોય તો કાઢી શકે છે, કંઈ વાંધો નહીં. બોયઝ એક રૂલ છે, તમને આગળ જતાં, હવે તમે મોટા થયા ને, તમારી સ્કૂલ લાઈફ પૂરી થઈ, હવે તમે કોલેજમાં આવ્યા, એટલે તમને એક રૂલ બહુ કામ લાગશે, યાદ રાખજો. અને પછી તમે મને કહેશો કે હા સર સમજાઈ ગયું, તમે કહેતા હતા એ ઇમ્પોર્ટન્ટ હતું. આમ આગળ જતાં તમે મને મળશો ને, જ્યારે આગળ જતાં તમે ક્યારેક મને મળશો ને, ત્યારે તમે મને કહેશો કે ના સર તમારી વાત દમવાળી છે, આમ તમને ખુદને અનુભવો થશે. તમે કહો હવે કહો તો ખરા શું વાત છે, પણ તમે મને યાદ રાખશો જોજો આ વાત માટે, અને તમને અનુભવ થાય ત્યારે તમે મને કહેવા આવજો સર અરે સર કહો શું વાત છે. તો વાત એમ છે, ઓલવેઝ એવું યાદ રાખવાનું કે જે બહુ બ્યુટિફુલ હોય ને, અને જેની બહુ ડિમાન્ડ હોય, એ ઓલવેઝ ભાવ ખાશે. ઓકે, એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. મતલબ સર કહેવા શું માંગો છો પછી સમજાશે, પણ અહીંયા કાશ્મીરની વાત છે, જમ્મુ કાશ્મીર બહુ જ બ્યુટિફુલ, હેવન ઓન ધ અર્થ, અને જેની ડિમાન્ડ 2 જગ્યાએથી હતી, ભાઈ ઇન્ડિયા નહીં જોતું હતું, પાકિસ્તાન નહીં જોતું હતું. એટલે હવે એ લોકો પાસે ટાઈમ આવ્યો કે આપણે ભાવ ખાઈએ, એટલે એમણે એવા ભાવ ખાવાની શરૂઆત કરી. એમને જો ઇન્ડિયા સાથે રહેવું હતું, કારણ કે ઇન્ડિયા જે છે એની પાસે બધું સંપત્તિ બધું બરાબર હતું. આ તો નવો દેશ બનવાનો હતો, એટલે એમણે તો ઝીરોમાંથી ઊભા થવાનું હતું. ઇન્ડિયા જે છે આમ ઘણું સારું સમૃદ્ધ કહેવાય, તો એમને રહેવું હતું ઇન્ડિયા સાથે. સરદાર પટેલે એમને કન્વિન્સ કરી નાખ્યા, પણ એને ભાવ તો ખાવો જ પડે, કારણ કે એની ડિમાન્ડ અને મસ્ત બ્યુટિફુલ ગુડ લુકિંગ, બિકોઝ મતલબ ઇન ધ સેન્સ જમ્મુ કાશ્મીર બહુ સરસ છે એમ સ્ટેટ, એ સેન્સમાં કહેવા માગું છું. તો એણે કન્ડિશન મૂકી કે અમે ઇન્ડિયાનો પાર્ટ બનીએ, વાંધો નથી, પણ અમને અમારી સ્વતંત્રતા, અમારી ઇન્ડિપેન્ડન્સ જોઈએ. ઓકે, તો કે કેવી રીતની ઇન્ડિપેન્ડન્સ? તો કે તમે જે કાયદાઓ બનાવશો ને, તમે જે દેશ માટે કાયદા બનાવશો ને, એ અમે નક્કી કરશું કે અમને એપ્લાય થાય તે નહીં થાય. આટલો ભાવ ખાય છે પણ આટલું બ્યુટિફુલ છે, તો આપણા સરદાર પટેલજીએ કીધું ઓકે, કે વાંધો નહીં, પણ કેવી રીતે? કે આવું ક્યાં સુધી ચાલશે? તો કે આવું ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી કે અમને વિશ્વાસ નહીં આવી જાય કે ઇન્ડિયા સાથે રહેવાથી, ભારત સાથે રહેવાથી અમારું સારું જ થશે. કે ત્યાં સુધી ભારતના લગતા જે કોઈ પણ કાયદા હશે એ અમને લોકોને જે છે પહેલાં અમે વિચારશું, અમે નક્કી કરશું, અને જો અમે અપ્રૂવ કરીએ તો જ એ કાયદો અમને એપ્લાય થશે. ઓકે, હવે થયું શું? તો કે અપ્રૂવ કરવા માટે જમ્મુ કાશ્મીરે ત્યાં આગળ એક સ્ટેટ કન્સ્ટિટ્યુઅન્ટ કમિટી બનાવી, ટૂંકમાં એક કમિટી બનાવી, એક ગ્રુપ ઓફ પીપલ, જે લોકો ભેગા થયા, અને એમ નક્કી થયું કે હવે આ રાજ્યમાં કોઈ પણ કાયદો જો એપ્લાય કરવો હોય જે આખા દેશ માટે બનતો હોય, તો એ પહેલાં કમિટીને પૂછવાનું. એ કમિટી જો એને પાસ કરે, મતલબ કમિટી એટલે એનું સ્ટેટ એસેમ્બલી, કેમ ગુજરાતમાં આપણી ખુદની વિધાનસભા હોય એમ એની વિધાનસભાને પૂછવાનું. અને આ કાયદો જે આવું જે હતું એ શું હતું? એ હતું આર્ટિકલ 370. આપણા બંધારણની અંદર આર્ટિકલ 370માં એવું લખવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરને કોઈ પણ લો લગાવવો હોય તો પહેલાં ત્યાંની સ્ટેટ એસેમ્બલીને, ત્યાંની વિધાનસભા જે હોય જમ્મુ કાશ્મીર એને પૂછવાનું, અને એ ક્યાં સુધી એપ્લાય થશે આવું રૂલ એ સ્ટેટ કોન્સ્ટિટ્યુઅન્ટ કમિટી નક્કી કરશે. મતલબ તો કે આ કમિટીને એવું લાગે ને કે હવે અમને ઇન્ડિયા ઉપર ભરોસો છે કે ભાઈ ઇન્ડિયા જે છે એ અમારું ધ્યાન રાખશે જ, તે અમારે ઇન્ડિયામાં ભળી જ જવું છે ટોટલી, તો એ સ્ટેટ કોન્સ્ટિટ્યુઅન્ટ કમિટી કહેશે કે હા, આ આર્ટિકલ 370 હવે તમે વિડ્રો કરી લો, એ તમે ઉઠાવી લો. તમે આર્ટિકલ 370 ઉઠાવી લો તો એ પછી આવું જમ્મુ કાશ્મીરને કોઈ સ્પેશિયલ સ્ટેટસ નહીં રહે, જમ્મુ કાશ્મીરને કોઈ આવું સ્પેશિયલ સ્ટેટસ નહીં મળે, એ પૂરેપૂરું ઇન્ડિયાનું ભાગ બની જ જશે, અને બધા લો જે છે ઇન્ડિયાના ત્યાં એપ્લાય થશે. પણ ક્યારે?
ત્યાર પછી જ્યારે આ કમિટી એવું કહે, જ્યારે એ કમિટી એવું કહે કે આપણે જ્યારે એ કમિટી એવું કહે કે હવે અમને વિશ્વાસ છે, હવે આર્ટિકલ 370 વિડ્રો કરી દો. બાકી આર્ટિકલ 370માં લખાઈ શું ગયું હતું? આર્ટિકલ 370માં એવું લખાઈ ગયું હતું કે ભાઈ ઇન્ડિયાને લગતો કોઈ પણ લો જે છે એ જમ્મુ કાશ્મીરને તો જ એપ્લાય થશે, ઇન્ડિયામાં જે લો બને તો જો એની સ્ટેટ ગવર્મેન્ટ અગ્રી કરે તો. ઓકે, હવે ફ્રેન્ડ્સ જે છે થયું એવું, તમને થયું કે તો આ કમિટીને હજી સુધી હમણાં સુધી વિશ્વાસ જ નહોતો એમ? ના ના, એ કમિટી ખુદ થોડાક દિવસમાં વિખરાઈ ગઈ. મતલબ આ કમિટી એ રહી જ નહીં, મતલબ લોકો છૂટા પડી ગયા. કમિટી ક્યારે કહેવાય? જ્યારે બધા સાથે બેસે તો ને, એ લોકો જ છૂટા પડી ગયા, એ લોકો વચ્ચે અંદર બબાલ થઈ. ઓકે, હવે થયું શું? તો કે કાયદો છે ને એ બહુ સ્ટ્રિક્ટ છે, લો બહુ સ્ટ્રિક્ટ છે. તમે જુઓ, તમે તમારા ઇકોનોમિક્સ BA સબ્જેક્ટમાં એવું કરતા હોય ને કે તમને મન થાય તમે થોડુંક લખો, ઇકોનોમિક્સ OCમાં તમને તમારી રીતે થોડુંક તમારા જાતે લખી નાખતા હોય. ઘણા સ્ટુડન્ટ્સને તો એવી આદત હોય કે આગળવાળાને એક્ઝામમાં એમ પૂછે કે બસ તું ખાલી મને હેડ પોઈન્ટ્સ બતાવી દે, મુદ્દા બતાવી દે, બસ આગળ અંદરનું હું બધું લખી નાખીશ. આવું તમે કરતા હોય. યસ, પણ આવું તમે લોની અંદર નહીં કરી શકો. આવું તમે લોની અંદર નહીં કરી શકો. લો તો સ્ટ્રિક્ટ છે ભાઈ, જે વર્ડ ટુ વર્ડ લખ્યું હોય એમ જ ફોલો થાય. સો અહીંયા સ્ટ્રિક્ટ લો હતો કે ભાઈ જમ્મુ કાશ્મીરમાંથી 370 વિડ્રો કરવું હોય તો કોણ કરી શકે? તો કે આ સ્ટેટ કોન્સ્ટિટ્યુઅન્ટ કમિટી વિડ્રો કરી શકે. ઓકે, પણ જે વિડ્રો કરી શકે એ તો હતું જ નહીં. તો એનો મતલબ આ વિડ્રો થાય કેવી રીતે? તો કે ના થાય. એને કારણે આટલા વર્ષો સુધી બબાલ હતી, અને જેને લીધે જમ્મુ કાશ્મીરને દર વખતે પૂછવાનું કે બોલો આ કાયદો જે છે એ તમે તમારે ત્યાં એપ્લાય કરશો? તો એણે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં ના પાડી દીધી હતી કે ના, અમે અપ્લાય નહીં કરીએ, આમાં અમારો અલગ એક્ટ રહેશે. એટલા માટે આટલા વર્ષો સુધી આ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ હતો એ જમ્મુ કાશ્મીરને એપ્લિકેબલ જ નહોતો. આવું બહુ બધું હતું. તમને ખબર હોય ને તો ઇવન એવો હતું રૂલ કે આપણે જમ્મુ કાશ્મીરની અંદર પ્રોપર્ટી ના લઈ શકીએ. આપણે ઇન્ડિયન હોવા છતાં આપણે જમ્મુ કાશ્મીરની અંદર પ્રોપર્ટી ના લઈ શકીએ. આપણે ત્યાં બિઝનેસ કરવું હોય ને તોય અઘરું પડે. આવા બધા તો રૂલ હતા એ લોકોના ખાસ. સમજાય કેટલો ભાવ ખાતો હતો? યસ, ફાઇનલી નરેન્દ્ર મોદીજીને એમની ગવર્મેન્ટે બહુ જ મહેનત કરી. આજે આ વસ્તુ તોડવી કેવી રીતે? કાયદામાં આવું લખ્યું હતું કમિટી સિવાય કંઈ વિડ્રો ના થાય, તો એ વસ્તુ તોડવી કેવી રીતે? એની માટે બહુ જ મહેનત કરી. કોર્ટની ને બધાની મદદ લીધી, બંધારણમાં અમુક ફેરફાર કર્યા, અને પછી જે જમ્મુ કાશ્મીરમાં જે બધું લડાખ અને જમ્મુ જે એરિયા બધા જે છે તમને ખબર હોય તો એને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરીઝ બનાવી દેવામાં આવ્યા. યુનિયન ટેરિટરી હોય એની કોઈ સ્ટેટ એસેમ્બલી, એની કોઈ વિધાનસભા હોય જ નહીં, એની ખુદની વિધાનસભા હોય જ નહીં. હા, એની કોઈ વિધાનસભા ના હોય એટલે એને હવે પૂછવા જવાનો સવાલ જ ના રહ્યો કે ભાઈ કાયદો તમને એપ્લાય થશે કે નહીં. આટલા વર્ષ સુધી કોઈને આવો વિચાર નહોતો આવ્યો, અને ઘણાને મહેનત કદાચ કરવી નહીં હોય એવા ડરથી કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં આવું કંઈ 370 એપ્લાય કરવા જશું તો બધા દેશમાં મોટા તોફાનો થશે ને આમને તેમને, પાકિસ્તાન સાથે બબાલ થશે ને આમ તેમને બધી. તો એટલા માટે કોઈ નહીં, પણ મોદીજી જે છે એમણે એવી એફર્ટ્સ આપી, ગવર્મેન્ટ જે છે આપણી અત્યારની પ્રેઝન્ટ ગવર્મેન્ટ જે છે એણે એવી એફર્ટ્સ આપી, અને આ જે 370 આર્ટિકલ હતું એનો તોડ કાઢી નાખ્યો કે આર્ટિકલ 370 ભલે વિડ્રો કોણ કરી શકે? કમિટી છે નહીં, પણ આર્ટિકલ 370માં લખ્યું હતું શું? તો કે જમ્મુ કાશ્મીરને કોઈ કાયદો લગાવવો હોય તો એની રાજ્યસભાને એની વિધાનસભાને પૂછવાનું. તો કે એની વિધાનસભા રહે ક્યારે? જો એક રાજ્ય હોય તો ને, આપણા બંધારણમાંથી બદલીને એને એક સ્ટેટસ આપી દીધું યુનિયન ટેરિટરીનું. યુનિયન ટેરિટરીઝ એટલે તમને ખબર હશે કેન્દ્ર શાસિત પ્રદેશ, જે દીવ, દમણ, દાદરા નગર હવેલી, એ બધા જે છે, પોંડિચેરી, એ બધા જે છે એ તો એની જેમ કહી દીધું. એટલે હવે એના પર કંટ્રોલ કોનો આવી ગયો? એના પર કંટ્રોલ આવી ગયો સેન્ટ્રલ ગવર્મેન્ટનો. એટલે જે આર્ટિકલ 370 હતું એ હવે કોઈ જ કામનું ના રહ્યું, અને એ કામનું ના રહ્યું ફ્રેન્ડ્સ. એટલા માટે હવેથી ધ એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ હોલ ઓફ ઇન્ડિયા. અને એટલા માટે તમે જુઓ તો ત્યાં તમને લાઈન એવી લખેલી જોવા મળશે, ધીસ એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ હોલ ઓફ ઇન્ડિયા નાઉ ઇન્ક્લુડિંગ ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. ઓકે ફ્રેન્ડ્સ, સો આટલી મોટી સ્ટોરી મેં તમને કેમ કીધી? એક તો તમને મજા આવે, તમને નોલેજ મળે, સમજવા મળે. બીજું, બહુ બધા લોની અંદર કે તમે જૂની બુકની અંદર કેમ ક્યારેક વાંચશો કે તમારા કોઈક જૂના ફ્રેન્ડ્સ કે તમારા મોટા ભાઈ બહેનો કે એ બધા કોઈક CA કરતા હોય ને એની પાસે તમે જાણશો તો એ એમ કહે છે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ જમ્મુ એન્ડ કાશ્મીર. પણ હવે એવું નથી. એ લોકોની બુકમાં એવું હતું, હવે બદલાઈ ગયું છે. નાઉ ધીસ એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ હોલ ઓફ ઇન્ડિયા. યસ ફ્રેન્ડ્સ, સો ધીસ ઇઝ ધ એન્ટાયર સ્ટોરી બિહાઇન્ડ આર્ટિકલ 370. આઈ હોપ આઈ હેવ મેડ ઇટ ક્લિયર કે ઇન્ડિયન વર્ડનો મતલબ શું થાય છે. ઇન્ડિયન એટલે નાવ હોલ ઓફ ઇન્ડિયા, આખું ઇન્ડિયા આપણું જ છે. આપણું જ હતું પહેલાં. એવું નહોતું કે ભાઈ જમ્મુ કાશ્મીર પાકિસ્તાનનું હતું. ના, આપણું જ હતું, આપણું જ છે ને આપણું જ રહેશે. પણ
એપ્લિકેબલ જે છે કાયદો આવો નહોતો, કારણ કે મેં તમને આખી મારે તમને વાર્તા એની માટે સમજાવવી પડે એમ હતી, જે મેં તમને સમજાવી કે ભાઈ ભાવ ખાતું હતું એ બધા જે ભાવ જે છે એના આપણે લોકોએ હવે બધું પૂરું કરી દીધું, અને હવે 100% આપણો ઇન્ડિયાનો પાર્ટ છે. હવે ત્યાં જઈને બિઝનેસ કરવો હોય તો કરાય, ત્યાં જઈને પ્રોપર્ટી લેવી હોય તો લેવાય, તમારામાંથી કોઈએ ફાફડા ગાંઠિયાની દુકાન નાખવી હોય જમ્મુ કાશ્મીરમાં તો નાખી શકાય. યસ, ચાલશે. ક્લિયર ઓર નોટ? કહેવાનો મતલબ સિમ્પલ છે ફ્રેન્ડ્સ, કે હવે ધ એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ હોલ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયન મીન્સ અહીંયા ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર. ક્લિયર? યસ. તો કે સર હવે એક જ વર્ડનો મતલબ બાકી રહ્યો છે, એ છે કોન્ટ્રાક્ટ. એ સમજાવી દો. યસ. ચલો હવે સમજીએ આપણે મતલબ શબ્દ કયાનો? કોન્ટ્રાક્ટનો. Okay, so now we are friends understanding the meaning of term contract. હવે તમે લોકો જ્યારે હું સપોઝ સ્ટુડન્ટ્સને કોઈને પૂછું ને કે વોટ ઇઝ કોન્ટ્રાક્ટ, તો ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ તરત એમ કે કરાર, એમ કરાર. મતલબ એ તો ટ્રાન્સલેશન થયું ભાઈ, મારે મતલબ જોઈએ, મારે કંઈ કરાર નહીં બધું મને કંઈ નથી જાણવું. ઓકે, કોઈકને કહીશ ને કોન્ટ્રાક્ટ એટલે શું, ઘણા લોકોને આમ આવું બોલું ને કોન્ટ્રાક્ટ તો એના મગજમાં પેલા ગ્રીન કલરના પેપર ઉપર, લીગલ પેપર ઉપર કંઈક સિક્કો મારેલો હોય ને એવું બધું દેખાશે. યસ, કોકને કોર્ટ દેખાય, લો બોલે એટલે એના જેવું છે. સો ઇમેજિન કરશું ને તો તમને એવું આવશે. એટલું બધું એવું નથી. કોન્ટ્રાક્ટ શું છે એ હવે આપણે સમજીએ છીએ. એટલે તમારા મનમાં જે છે એ સાઈડમાં રાખજો, તમારા થોટ્સ જે છે એ એપ્લાય ના કરતા. હું જે કોન્ટ્રાક્ટનો મતલબ સમજાવું એ સમજજો, એને કોન્ટ્રાક્ટ કહેવાશે. ઓકે, વધારે ડિટેલમાં તો નેક્સ્ટ વિડીયોથી ખબર પડશે. અત્યારે જેટલું હું કહું છું એટલું સમજતા જાઓ. યસ, તો કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ એન અગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય ધ લો. એન અગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય ધ લો ઇઝ કોન્ટ્રાક્ટ. તો કે સર ના સમજ પડી, કંઈ વાંધો નહીં, ખાલી બોર્ડ ઉપર લખું છું એ તો જુઓ. એગ્રીમેન્ટ પ્લસ એન્ફોર્સિએબલ બાય લો. તમને એમ થાય સર કે ચલો અગ્રીમેન્ટ કંઈક શબ્દ સાંભળેલો છે ક્યારેક, પણ આ એન્ફોર્સિએબલ બાય લો સર એ તો કંઈ કામનું. ગુજરાતી મીડિયમવાળા કે એવો હોય કેટલું અઘરું ઇંગ્લિશ આવ્યું. ઇંગ્લિશ મીડિયમવાળાને એ જ હશે કે એને એન્ફોર્સિએબલ વર્ડ કંઈ સાંભળ્યો નથી, સો ડોન્ટ નોટ ટુ વરી. એન્ફોર્સિએબલ બાય લો એટલે શું? કે એન્ફોર્સિએબલ બાય લોનો મતલબ એમ થાય કે જેને લોનો ફોર્સ છે, જેમાં લીગલ પાવર છે કે લો દ્વારા તમે કંઈક કામ કરાવી શકો છો. તો કે મતલબ, તો કે સીધી ભાષામાં સમજાવું ને, સીધી ભાષામાં તો સીધી ભાષામાં સમજાવું તો રાઇટ ટુ સ્યુ. રાઇટ ટુ સ્યુ કરવું એટલે શું? કોકની સામે કેસ કરવો. તો જો તમે કોઈક કામ કોઈક ખોટું કરતા હોય અને તમે એની સામે કેસ કરીને, કોર્ટમાં કેસ કરીને તમે એની પાસે બધું એ ખોટું જે છે એ સાચું કરાવી શકો, તો એમ કહેવાય કે ધેટ ઇઝ એન્ફોર્સિએબલ બાય લો. એટલે એની સામે કેસ થઈ શકે એમ છે. એટલે આપણે આમ એમ કહી શકીએ કે જો ભાઈ આમ મારું આમ થવું જોઈએ, આપણે નક્કી થયું આમ થવું જોઈએ. સો ધેટ ઇઝ એન્ફોર્સિએબલ બાય લો. એટલે કે રાઇટ ટુ સ્યુ, તમને કાયદામાં એવો હક મળે, તમે સાચું કામ કરતા હોય તો જ તમને એવો હક મળે કે જે એન્ફોર્સિએબલ બાય લો હોય. ઓકે, ડિટેલમાં હમણાં પછી આ એક્ઝામ્પલ આખું આપીશ પછી જ સમજાશે. ટૂંકમાં અત્યારે એવું કંઈક સમજો, એન્ફોર્સિએબલ બાય લો એટલે રાઇટ ટુ સ્યુ. ઓકે, તમને એ ખબર પડી. ચલો ભાઈ સર એન્ફોર્સિએબલ બાય લો ખબર પડી. હવે સર અમને એમ કહો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ ટર્મ અગ્રીમેન્ટ. તો જુઓ, એગ્રીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોમિસ પ્લસ કન્સિડરેશન. અગ્રીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોમિસ પ્લસ કન્સિડરેશન. હવે તો કે સર પ્રોમિસ સાંભળેલું, પ્રોમિસ તો બહુ બધાને કરેલી છે ઘણી બધી, પણ કન્સિડરેશન સર પાછું તમે આ બાજુ લખો જ ને એ વર્ડ જ અઘરો હોય છે. સમજાવું. કન્સિડરેશન, તો કે કન્સિડરેશન એનો ઇંગ્લિશમાં મતલબ એમ થાય સમથિંગ ઇન રિટર્ન. સમથિંગ ઇન રિટર્ન, વળતરમાં કંઈક મળવું, સામે કંઈક મળે એને સમથિંગ ઇન રિટર્ન, એને કન્સિડરેશન કહે. સર ગીવ અસ એન એક્ઝામ્પલ. ઓકે, આપણે લોકો વચ્ચે અત્યારે એક કામ થઈ રહ્યું છે કે હું તમને ભણાવી રહ્યો છું, તમે લોકો ડ્રીમેક્સમાં ફીસ પે કરી રહ્યા છો, રાઈટ? તો તમને લોકોને ભણાવવાનું જે તમને આ વિડીયો મળે છે, મારા તરફથી ડ્રીમેક્સ તરફથી જે તમને સર્વિસ મળે છે
એ તમારું કન્સિડરેશન છે, એટલે તમને રિટર્નમાં એ મળે છે. શેની સામે? તો કે તમે ફીસ ભરો છો એની સામે. યસ. અને હું મહેનત કરું છું, વિડીયો બનાવું છું, તમને વિડીયોઝ આપું છું, તમારા ડાઉટ સોલ્વ કરીશ, તમને બધું આપણું ICIનું લગતું બધું કામ કરાવી દઈશ, મારી ફેકલ્ટીઝ જે છે એ તમને બધું ભણાવશે, આપણી ફેકલ્ટીઝ તમને બધું ભણાવશે. તો અમે મહેનત કરીએ છીએ, એમાં અમને શું મળે? તો કે તમારી પાસેથી ફીસ. તો એ અમારું કન્સિડરેશન છે. એટલે કન્સિડરેશન એટલે સમથિંગ ઇન રિટર્ન. આપણને સામે જે કંઈક મળે એને કન્સિડરેશન કહેવાય. ઓકે, માની લો કે તમે કોઈક દુકાનમાં જઈને તમે એમ કહો છો, કંઈક પ્રોવિઝન સ્ટોર હોય, ત્યાં જઈને તમે એવું કીધું કે ભાઈ મને 1 kg શુગર આપો, 1 કિલો ખાંડ આપો. ઓકે, તો તમે એણે તમને આપીને તમે લઈને ત્યાંથી ચાલતા થઈ જશો? ધ આન્સર ઇઝ નો. એ તમને શું કહેશે? ભાઈ પૈસા આપો. એ તમને કહેશે જે ભાવ ચાલતો હોય, કે લેટ ઇઝ અઝ્યુમ 50 રૂપીસ. એમ કહે છે ભાઈ 50 રૂપિયા આવે, 1 કિલોના 50 છે, તો તમે એને 50 રૂપીસ આપવા પડશે ને? યસ. એ જે 50 રૂપીસ તમે એને આપો છો એ એનું કન્સિડરેશન છે. ઓકે, અને એ 50 રૂપીસ આપવાથી જે તમને શુગર મળી 1 kg, એ તમારું કન્સિડરેશન છે. આઈ હોપ આઈ હેવ મેડ ઇટ ક્લિયર કે આ કન્સિડરેશન શું છે. કન્સિડરેશન મીન્સ સમથિંગ ઇન રિટર્ન. સાંભળજો, આનું આખું અલગથી ચેપ્ટર આવવાનું છે. અત્યારે તો ખાલી આ કોન્ટ્રાક્ટ વર્ડનો મતલબ સમજાવવા માટે મહેનત કરું છું. ઓકે, સો અગ્રીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોમિસ પ્લસ કન્સિડરેશન. પહેલાં આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? તો કે આપણે શરૂઆત કરી હતી કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ અગ્રીમેન્ટ પ્લસ એન્ફોર્સિબલ બાય ધ લો. તો એન્ફોર્સિબલ બાય ધ લોનો મતલબ એમ સમજ્યા કે રાઇટ ટુ સ્યુ, તમે શું કરી શકો. ઓકે, પછી આપણે અગ્રીમેન્ટ નહોતું ખબર આપણને, તો અગ્રીમેન્ટ સમજવા ગયા. તો અગ્રીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોમિસ પ્લસ કન્સિડરેશન. ઓકે, અને કન્સિડરેશન એટલે સમથિંગ ઇન રિટર્ન. ઓકે, તો કે સર પણ પ્રોમિસ હજી આમ અમે કરીએ એવી પ્રોમિસ કે પ્રોમિસ બસ કાલે તને તારી બુક પાછી આપી દઈશ, પ્રોમિસ પૈસા પાછા આપી દઈશ, એવું પ્રોમિસ? તો કે જો ભાઈ, પ્રોમિસ એટલે લોની અંદર ઓફર પ્લસ એક્સેપ્ટન્સ. મતલબ ઓફર એટલે પ્રપોઝલ. ઘણા લોકો વિડીયો જોતા જોતા હસવા માંડ્યા છે કે સર પ્રપોઝલ ગમે વર્ડ, ઓફર કેમ બોલો છો? પ્રપોઝલ જ બોલો. અરે ભાઈ, પ્રપોઝલ ઓફર એટલે કોઈકને કંઈક પ્રસ્તાવ મૂકવો, કોઈકને કંઈક ઓફર આપવી કે યસ વિલ યુ ડુ ઇટ ફોર મી, વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન, વિલ યુ પ્લીઝ સેલ મી યોર કાર, વિલ યુ પ્લીઝ સેલ મી યોર હાઉસ. તો એ ટાઈપની ઓફર આપવી, પ્રપોઝલ આપવી. તો એ શું છે? એને આપણે ઓફર કહીએ. એ જ્યારે સામેવાળો એમાં એક્સેપ્ટન્સ આપે, એ કે યસ, એ એમ કે હા હું તમને મારું ઘર વેચીશ, હા હું મારી કાર વેચીશ, હા હું તને મારી પેન વેચીશ. તો એ ઓફર અને એક્સેપ્ટન્સ જ્યારે મળી જાય ને, તમે એને ઓફર આપી, એણે એક્સેપ્ટ કરી, તો એ બની ગઈ પ્રોમિસ. એ પ્રોમિસમાં જો શું હોય? કન્સિડરેશન, સમથિંગ ઇન રિટર્ન. તો એ શું બની જાય? એ બની જાય અગ્રીમેન્ટ. અને એ અગ્રીમેન્ટ જો એન્ફોર્સિબલ બાય ધ લો હોય તો એ બની જાય કોન્ટ્રાક્ટ. તો કે મતલબ સર આખું સમજ્યા, આમ તો ઘણો આઈડિયા આવી ગયો, પણ કંઈક એક્ઝામ્પલ આપીને વસ્તુ સમજાવો. સિમ્પલ એક્ઝામ્પલ. લેટ અસ સે કોઈ મિસ્ટર એક્સ છે, એણે મિસ્ટર વાયને એવું પૂછ્યું કે ભાઈ તારી પાસે કંઈક કોમ્પ્યુટર છે, તારું જે કમ્પ્યુટર છે એ હું તને 50,000 રૂપીઝ આપું, તું મને તારું કમ્પ્યુટર સેલ કરીશ? તો આ શું કર્યું કહેવાય? તો કે આ મિસ્ટર એક્સે મિસ્ટર વાયને ઓફર આપી કહેવાય. મિસ્ટર એક્સે મિસ્ટર વાયને ઓફર આપી કહેવાય, પ્રપોઝલ કરી કહેવાય. મિસ્ટર વાયે કીધું યસ હું તને મારું કમ્પ્યુટર સેલ કરીશ. ઓકે, તો શું આ ઓફર એ એક્સેપ્ટ થઈ? તો કે યસ થઈ ગઈ, બિકોઝ એણે હા પાડી. તો આ શું બની ગયું? તો કે એ બની ગયું પ્રોમિસ. ઓકે, શું આ પ્રોમિસમાં કન્સિડરેશન હતું, એટલે કે સમથિંગ ઇન રિટર્ન હતું? યસ, ડેફિનેટલી હતું. કેવી રીતે? તો કે જુઓ, મિસ્ટર એક્સ 50,000 આપે છે, એની સામે એને કન્સિડરેશનમાં શું મળે છે? કમ્પ્યુટર. મિસ્ટર વાય કમ્પ્યુટર આપે છે, એની સામે એને કન્સિડરેશનમાં શું મળે છે? 50,000 રૂપીઝ. તો ડેફિનેટલી યસ, અહીંયા કન્સિડરેશન પણ છે. તો આ શું બની ગયું? આ બની ગયું અગ્રીમેન્ટ. અને શું સર આ અગ્રીમેન્ટ એન્ફોર્સિબલ બાય લો છે? તો કે હું તમને સવાલ પૂછું, માની લો મિસ્ટર એક્સ જે છે એણે વાય પાસેથી કમ્પ્યુટર તો લઈ લીધું, પણ વાયને પૈસા આપતો નથી, એનું કમ્પ્યુટર લઈને ભાગી ગયો. તો શું મિસ્ટર વાય મિસ્ટર એક્સ સામે કેસ ફાઇલ કરી શકે? ધ આન્સર ઇઝ યસ, કોર્ટમાં જઈ શકે ને. સેમ વે માની લો કે મિસ્ટર એક્સ મિસ્ટર વાયને 50,000 રૂપિયા આપે, પણ વાય એને પોતાનું કમ્પ્યુટર ના આપે, તો શું મિસ્ટર એક્સ મિસ્ટર વાય સામે કોર્ટમાં કેસ ફાઇલ કરી શકે? ધી આન્સર ઇઝ યસ.
ધી આન્સર ઇઝ યસ. તો યસ, આને એવું કહેવાય કે આ એન્ફોર્સિએબલ બાય લો છે. આ એન્ફોર્સિએબલ બાય લો છે કારણ કે તમારી પાસે રાઇટ ટુ સ્યુ છે. તો આ એવું એગ્રીમેન્ટ છે કે જે એન્ફોર્સિએબલ બાય લો છે, તો એટલે આ કોન્ટ્રાક્ટ છે. તો હું શું એવું કહી શકું કે આ મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય વચ્ચે કોન્ટ્રાક્ટ છે? તો ધ આન્સર ઇઝ યસ, આ એક કોન્ટ્રાક્ટ છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. તો આ બધા ફેક્ટર જ્યારે ઓફર એક્સેપ્ટન્સ ભળીને પ્રોમિસ બને, એ પ્રોમિસમાં કન્સિડરેશન ભળે, એ કન્સિડરેશનવાળી પ્રોમિસ અગ્રીમેન્ટ બને, અને જો એ એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય ધ લો હોય તો એ કોન્ટ્રાક્ટ બને જ. તો એ કોન્ટ્રાક્ટ બને. જો હજી બહુ ડિટેલમાં તમને રહેતા ખબર પડશે, પણ એટલું કહી દઉં, તમે એમ માનતા હોય કે લેખિત હોવું જોઈએ, ઇન રિટર્ન હોવું જોઈએ, સ્ટેમ્પ લાગેલો હોય, એવું કોઈ જ જરૂર નથી. આવી રીતે બોલીને પણ થયું હોય તો એને કોન્ટ્રાક્ટ કહેવાય. બધું હું તમને ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટને એમાં ડિટેલમાં સમજાવવાનો છું. યસ, સમજો. તમને એમ થાય સર તો બધી કોઈ પણ આવી ડીલ જે છે જેમાં ઓફર એક્સેપ્ટન્સ હોય એ બધું કોન્ટ્રાક્ટ થઈ જ જાય ને? નો. માની લો એક બીજું એક્ઝામ્પલ આપું. મિસ્ટર એ જે છે ને, મિસ્ટર એ, એને કોઈક મિસ્ટર સી સાથે પ્રોબ્લેમ છે. એટલે એને આ નડે છે, બહુ મોટો હાઈ લેવલનો કોઈક માણસ, આમ લાઈક પોલિટિશિયન કે એવું કંઈક કોઈક છે ને, મિસ્ટર એ બહુ મોટો કરોડોપતિ અબજોપતિ બિઝનેસમેન છે. તો મિસ્ટર એ જે છે એણે અપ્રોચ કર્યો મિસ્ટર બીને. હવે આ મિસ્ટર બી કોણ છે ખબર? એ બી ફોર ભાઈ છે. ભાઈ ખબર પડે? ભાઈ એટલે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી ભાઈ નહીં, પેલું ભાઈ. ભાઈ એટલે એ બી ભાઈને એવું કીધું કે ભાઈ તમારે સીને મારવાનો છે. મતલબ એણે એ બી ભાઈને એમ કીધું કે યુ કિલ સી એમ. એટલે એ તમે કામ કરો. તમે શું કરો? તો કે આ બી જે છે એ આ સીને મારે. સુપારી આપી, ટૂંકમાં આપણે મૂવીઝ જોતા હોય એમાં ભાષામાં આવું હોય કે સુપારી આપી, તો યસ એની સુપારી આપી. આઈ ડોન્ટ નો વાય એને સુપારી જ કહેતા હશે. મતલબ સુપારી ઇઝ લેસ હાર્મફુલ. તમાકુ કહેવું જોઈએ, તમાકુ બહુ હાર્મફુલ છે, આઈ ડોન્ટ નો, પણ એને સુપારી આપી, વોટ એવર. સો મિસ્ટર બી જે છે એણે સીને મારશે. એની સામે મિસ્ટર એ મિસ્ટર બીને ₹5 લાખ આપશે. એટલે મિસ્ટર એ જે છે એ મિસ્ટર બીને ₹5 લાખ આપશે. મિસ્ટર એ મિસ્ટર બીને ₹5 લાખ આપશે. અને મિસ્ટર બી શું કરશે? તો કે મિસ્ટર સીને મારશે. મિસ્ટર એ મિસ્ટર બીને કીધું બોલો આ કામ કરશો? મિસ્ટર બીએ હા પાડી, એ કે મારી દેશું તમ તારે તમારી માટે. ઓકે, તો શું અહીંયા ઓફર હતી? તો કે હા હતી ને સર. મિસ્ટર એ મિસ્ટર બીને પૂછ્યું કે મિસ્ટર એ જે છે એણે મિસ્ટર બીને પૂછ્યું કે ઓલા સીને મારશો? એક્સેપ્ટન્સ હતું? તો કે હતું. મિસ્ટર બી ભાઈ જે છે એણે હા પાડી દીધી કે હા કરી દઈ છે, કે ₹5 લાખ માટે કરી દઉં. કે લાવો 5 લાખ આપશો ને? ઓલા કીધું યસ ડેફિનેટલી 5 લાખ લઈ જા તમ તારે. એણે કીધું ડેફિનેટલી 5 લાખ લઈ જા. ઓકે, તો પ્રોમિસ બની ગઈ. હા. શું કન્સિડરેશન છે અહીંયા? તો કે છે. શું? તો કે જો ભાઈ મિસ્ટર એનું કામ થવું જોઈએ કે ઓલાને બી સીને મારે, તો બી સીને મારે એ મિસ્ટર એ માટે શું છે? કન્સિડરેશન. ઓકે, મિસ્ટર બીને શું મળ્યું? તો કે ₹5 લાખ, એનું કન્સિડરેશન. સો મિસ્ટર બી એને જે 5 લાખ મળે છે એનું કન્સિડરેશન. તો યાર ડેફિનેટલી કન્સિડરેશન છે. તો કે સર તો પછી પ્રોમિસ અને કન્સિડરેશન તો અગ્રીમેન્ટ તો થઈ ગયું. ઓકે, તો સર કોન્ટ્રાક્ટ થઈ ગયો એમ કહેવાય ને? નહીં. કેમ? સપોઝ આ એ પાસેથી ₹5 લાખ લઈને પેલો બી જે છે એ સીને મારતો જ નથી. એ પહેલાં એમ માનો ને, એમ માનો, ઊંધું માને. બી જે છે બી એને સીને માર્યો, બીએ સીને માર્યો. હવે એ પાસે પૈસા લેવા જાય છે, તો લો એને ₹5 લાખ નથી આપતો. તો લો બી એ કોર્ટમાં જઈને એમ કહે છે કે જજ સાહેબ જો એ કે મેં તો ઓલા આના કહેવાથી ઓલા સીને મારી નાખ્યો, એ કે એણે મને કીધું તું ₹5 લાખ આપશે, હવે એ મને ₹5 લાખ નથી આપતો. કહેવા જશે આવું? ધ આન્સર ઇઝ નો. આવું ના કહી શકાય. ઊંધું સમજો. મિસ્ટર એ મિસ્ટર બીને ₹5 લાખ આપ્યા, પણ મિસ્ટર બી મિસ્ટર સીને મારતો જ નથી. મિસ્ટર બી મિસ્ટર સીને મારતો જ નથી. ઓકે, તો શું ઓલો મિસ્ટર એ કોર્ટમાં કેસ કરશે કે અરે યાર આ ₹5 લાખ લઈને બેઠો છે ને કોને પેલા મિસ્ટર સીને મારે? થઈ શકે આવું? ધ આન્સર ઇઝ નો. એટલે એ લોકો વચ્ચે એક એગ્રીમેન્ટ તો છે, પણ એ એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય ધ લો નથી, એટલે એ કોન્ટ્રાક્ટ નથી. સમજ પડે ફ્રેન્ડ્સ? યસ. તો કોન્ટ્રાક્ટ, હવે મારા ખ્યાલથી મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા, જેમાં એકમાં કોન્ટ્રાક્ટ છે અને બીજું જેમાં આ કોન્ટ્રાક્ટ નથી. આ કોન્ટ્રાક્ટ નથી, આ ખાલી શું છે? આ એક એગ્રીમેન્ટ છે, પણ એ એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય ધ લો નથી. હવે મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું છે કે એન્ફોર્સિએબલ બાય ધ લોનો મતલબ શું છે. યસ ફ્રેન્ડ્સ. સો એગ્રીમેન્ટ તો હતું પણ એન્ફોર્સિએબલ બાય લો નહોતું, એટલા માટે એ કોન્ટ્રાક્ટ બન્યું નહીં. તો યસ ફ્રેન્ડ્સ, કોન્ટ્રાક્ટ ક્યારે બને? તો કે કોન્ટ્રાક્ટ ત્યારે બને વેન ધેર ઇઝ એન એગ્રીમેન્ટ વિચ ઇઝ એન્ફોર્સિએબલ બાય ધ લો,
agreement means what? Promise plus consideration, and promise means what? Offer plus acceptance. ક્લિયર ફ્રેન્ડ્સ? તો જો તમે તમારું બુક જે મટીરિયલ જે છે એમાં જો મિનિંગ ઓફ કોન્ટ્રાક્ટ, તો મેં બહુ સિમ્પલ સેન્સમાં તમને સિમ્પલ લેંગ્વેજમાં લખીને આપ્યું છે કે કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ પ્લસ એન્ફોર્સિએબલ બાય ધ લો. એગ્રીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોમિસ ઓર રેસિપ્રોકલ સેટ ઓફ પ્રોમિસીસ. રેસિપ્રોકલનો મતલબ થાય સામસામે. રેસિપ્રોકલનો મતલબ થાય સામસામે. મતલબ તો કે બંને લોકો એકબીજાને કંઈક પ્રોમિસ કરે છે. જો મિસ્ટર એક્સ મિસ્ટર વાયને એમ પ્રોમિસ કરે છે કે હું તને 50,000 રૂપીસ આપીશ, અને મિસ્ટર વાય મિસ્ટર એક્સને એમ પ્રોમિસ કરે છે કે તું 50,000 આપીશ તો હું તને કમ્પ્યુટર આપીશ. એટલે સામસામે રેસિપ્રોકલ સેટ ઓફ પ્રોમિસ. સેટ એટલે બે પ્રોમિસ છે, એક નથી, બે પ્રોમિસ છે. એક્સની પ્રોમિસ એમ છે કે હું તને 50,000 આપીશ, વાયની પ્રોમિસ એમ છે કે હું તને કમ્પ્યુટર આપીશ. સમજાય છે? એટલે પ્રોમિસ ઓર રેસિપ્રોકલ સેટ ઓફ પ્રોમિસીસ પ્લસ કન્સિડરેશન, એને શું કહેવાય છે? એને કહેવાય અગ્રીમેન્ટ. એન્ડ એગ્રીમેન્ટ એ થઈ ગયું એગ્રીમેન્ટ. નીચે પ્રોમિસ તો કે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ. સમજો, આ ઓફર આખું અલગથી યુનિટ આપણે ભણવાનું છે, મતલબ નાનકડું ચેપ્ટર એનું અલગથી સમજવાનું છે આ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની અંદર. એક્સેપ્ટન્સ માટે અલગથી ચેપ્ટર સમજવાનું છે, કન્સિડરેશન માટે અલગથી ચેપ્ટર આવશે, આ એન્ફોર્સિબિલિટીવાળા પોઈન્ટ્સ ની બધું અલગ આવશે. ક્લિયર? સો આ થયું કોન્ટ્રાક્ટ. ચલો હવે ફરી એક એક્ઝામ્પલ લઈએ, બીજું કંઈક કોન્ટ્રાક્ટ જેમાં કોન્ટ્રાક્ટ હશે કે જે ભાઈ યસ કોન્ટ્રાક્ટ બને છે. કયું એક્ઝામ્પલ હોઈ શકે? ચલો તમે થોડીક વાર વિચારો. ક્લિયર? વિડીયો પોઝ કરો અને તમે વિચારો. એવું હોય તો તમે એક્ઝામ્પલ વિચારીને કંઈક તમે બનાવ્યું હોય એક્ઝામ્પલ, એ લખીને મને વોટ્સએપ કરજો. એટલે મને વોટ્સએપ પર હું તમારા બધાના એક્ઝામ્પલ્સ રીડ કરીશ અને હું કહીશ કે તમારું જે એક્ઝામ્પલ છે એ કોન્ટ્રાક્ટ છે કે કોન્ટ્રાક્ટ નથી. બરાબર ને? ચલો હું એક બીજું એક્ઝામ્પલ આપું કે તમારામાંથી ભાઈ કોઈ મિસ્ટર ABC છે, એને નવો મોબાઈલ લેવો છે. તો મિસ્ટર ABCએ શું કર્યું? તો કે ભાઈ એક નવો મોબાઈલ લેવા એક મોબાઈલ શોપ પર ગયો. ઓકે, મોબાઈલ શોપ પર જે ભાઈ બેઠા હતા એને એમ કીધું કે ભાઈ આ મોબાઈલ કેટલાનો છે, એટલે એણે એને બધા મોબાઈલ બતાવ્યા, એમાંથી એક મોબાઈલ ગમ્યો. તો એ મોબાઈલ શોપવાળાએ એમ કીધું કે આ મોબાઈલ જે છે એ 25,000 રૂપીસ 25,000 રૂપીસનો છે. મિસ્ટર ABCએ કીધું કે આ લ્યો પૈસા આપું છું, તમે મને મોબાઈલ આપી દેજો. તો આ મિસ્ટર ABC અને મોબાઈલ શોપવાળા વચ્ચે જે થયું એ શું કોન્ટ્રાક્ટ છે? વિચારો. તો ધ આન્સર ઇઝ યસ. કેમ? કારણ કે ઓફર આપી મિસ્ટર ABCએ કે ભાઈ હું તમને પૈસા આપું, તમે મને તમારો મોબાઈલ સેલ કરો, યા તો મિસ્ટર મોબાઈલ શોપવાળાએ જે મોબાઈલ શોપમાં જે માણસ બેસે છે એણે ઓફર આપી કે આલ્યો હું તમને મોબાઈલ આપું, તમે મને સામે પૈસા આપો. સામેવાળા એક્સેપ્ટ કર્યો કે હા મારે આ મોબાઈલ ખરીદવો છે, આઈ વોન્ટ ટુ બાય ધીસ મોબાઈલ. ઓકે, સો મિસ્ટર ABC અને મોબાઈલ શોપવાળા વચ્ચે શું થયું? તો કે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ, બે વચ્ચે વાત થઈ કે મોબાઈલ તમે મને સેલ કરો, હું પૈસા આપું. પેલો કે હા યસ ડન. પેલાએ કીધું અલ્યો તમે આ મોબાઈલ લઈ જાઓ, પૈસા આપી દો, ડન. એ બે વચ્ચે વાત થઈ ગઈ. યસ, સો એ ઓફર પ્લસ એક્સેપ્ટન્સ બે વચ્ચે શું થઈ ગઈ? પ્રોમિસ. આ પ્રોમિસમાં શું કન્સિડરેશન હતું? સમથિંગ ઇન રિટર્ન. તો કે ડેફિનેટલી યસ. એક જણને શું મળતું હતું? એકને મળતો તો મોબાઈલ, બીજાને શું મળતું હતું? પૈસા. તો કન્સિડરેશન છે, ડેફિનેટલી યસ. તો આ અગ્રીમેન્ટ બની ગયું. આ અગ્રીમેન્ટ શું એન્ફોર્સિબલ બાય ધ લો છે? તો કે ડેફિનેટલી સર. મિસ્ટર ABC જો પૈસા આપે અને મોબાઈલ શોપવાળો મોબાઈલ ના આપે કે મોબાઈલ સૌ ખરાબ નીકળે એવું કંઈ થાય તો આ ABC જે છે એ મોબાઈલવાળા સામે કેસ કરી શકે. અને મોબાઈલ શોપવાળો એને મોબાઈલ આપી દે, પણ ઓલા ABC એમ કીધું હું તને કાલે પૈસા આપી દઈશ કે હપ્તે પૈસા આપીશ, પણ એ પૈસા આપવાની ABC ના પાડી દે, તો શું મોબાઈલ શોપવાળો એની સામે કેસ કરી શકે? ધ આન્સર ઇઝ યસ. ધ આન્સર ઇઝ યસ કે એ મોબાઈલ શોપવાળો જે છે એ એની સામે મોબાઈલ શોપવાળો છે એની સામે કેસ કરી શકે. સો ABC મોબાઈલ શોપવાળા સામે કેસ કરી શકે, મોબાઈલ શોપવાળો ABC સામે કેસ કરી શકે. સો આપણે એમ કહી શકીએ ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ એન્ફોર્સિએબલ બાય લો, એન્ડ એન અગ્રીમેન્ટ વિચ ઇઝ એન્ફોર્સિએબલ બાય લો becomes a contract. And here we understood the first terminology, or we can say the first definition of the Indian Contract Act 1872, which is meaning of term contract. So આની સાથે મેં પૂરેપૂરું તમને શબ્દ આખું ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872નું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે ફ્રેન્ડ્સ, અને આપણે ઇન ડિટેલ વિથ ધીસ 3 એક્ઝામ્પલ્સ કોન્ટ્રાક્ટનો મતલબ પણ સમજી ચૂક્યા છીએ. હોપફુલી ધીસ ઇઝ ક્લિયર ફ્રેન્ડ્સ. મને એવું લાગે છે કે આજના લેક્ચર પૂરતું ઘણું બધું આપણે લોકો સમજી ગયા છીએ. તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. કંઈ પણ ડાઉટ્સ હોય, કંઈ પણ તમારે મને કહેવું હોય, કંઈ તમને પૂછવું હોય, પ્લીઝ સેન્ડ મી વોટ્સએપ. પ્લીઝ સેન્ડ મી અ મેસેજ ઓન વોટ્સએપ, ઓર યુ કેન ઓલ્સો કોલ મી. પણ ડાઉટ્સ કે એવું કંઈ ના રાખતા, બધું ક્લેરિટી લાવજો અને મસ્ત ભણો. અને હવે આપણે લોકો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી હોપ તમને આ લેક્ચરમાં મજા આવી હશે, હોપ તમે આ વિડીયો એન્જોય કર્યો હશે. મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેન થેન્ક યુ એવરીવન. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.